ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ એટલે જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે તે પોતાના દાસોને કહી બતાવવા સારું ઈશ્વરે તેમના પુત્ર ઈસુને તે આપ્યું, અને તેમણે પોતાનો સ્વર્ગદૂત મોકલીને તે પોતાના દાસ યોહાનને બતાવ્યું. યોહાને ઈશ્વરના વચન તથા ઈસુ ખ્રિસ્તની સાક્ષી વિશે જેટલું પોતે જોયું તેની માહિતી આપી. ભવિષ્યમાં બનવાની બીનાઓ જેઓ વાંચે છે, આ ભવિષ્યવાણીનું વચન જેઓ સાંભળે છે અને એમાં જે લખેલું છે તે પાળે છે, તેઓ આશીર્વાદિત છે, કેમ કે સમય પાસે છે. જે 7 મંડળીના વિશ્વાસી સમુદાય આસિયામાં છે તેઓને યોહાન લખે છે, જે છે અને જે હતા અને જે આવનાર છે તેમનાથી તથા તેમના સિંહાસન આગળ જે 7 આત્મા છે તેઓના તરફથી, તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ સાક્ષી અને મરણ પામેલામાંથી પ્રથમ ઉઠેલ અને દુનિયાના રાજાઓના અધિકારી છે, તેમનાથી તમારા પર કૃપા તથા શાંતિ હો, જેમણે આપણા પર પ્રેમ કર્યો અને પોતાના રક્ત વડે આપણને આપણા પાપથી બચાવ્યા, અને ઈશ્વર પિતાને માટે આપણને રાજ્ય તથા યાજકો બનાવ્યા. તેમનો મહિમા તથા અધિકાર સદા સર્વકાળ સુધી હો. આમીન. જુઓ, તે વાદળામાં આવે છે, અને દરેક આંખ અને જેઓએ તેમને વિંધ્યા તેઓ પણ તેમને જોશે, અને પૃથ્વી પરના સગળા કુળો તેમને લીધે વિલાપ કરશે. હા, આમીન. પ્રભુ ઈશ્વર જે છે, જે હતા અને જે આવનાર છે, જે સર્વસમર્થ છે, તે એમ કહે છે કે હું આલ્ફા તથા ઓમેગા છું. હું યોહાન તમારો ભાઈ અને વિપત્તિમાં તથા ઈસુના રાજ્ય તથા ધીરજમાં તમારા સહભાગી, ઈશ્વરના વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે પાત્મસ ટાપુ પર હતો. પ્રભુના દિવસે હું આત્મામાં હતો, ત્યારે મેં મારી પાછળ રણશિંગડાના અવાજ જેવી મોટી વાણી એમ કહેતી સાંભળી કે તું જે જુએ છે તે પુસ્તકમાં લખ, અને એફેસસમાં, સ્મરનામાં, પેર્ગામનમાં, થુઆતેરામાં, સાર્દિસમાં, ફિલાડેલ્ફિયામાં તથા લાઓદિકિયામાં જે 7 મંડળી છે તેઓને મોકલ. જે વાણીએ મારી સાથે વાત કરી તેને જોવા હું ફર્યો, ત્યારે મેં સોનાની 7 દીવીને જોઈ. તે દીવીઓની વચમાં મનુષ્યપુત્ર જેવા એકને મેં જોયા. તેમણે પગની નીચે સુધી પહોંચે એવો જબ્બો પહેરેલો હતો, અને તેમની છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો. તેમનું માથું તથા વાળ સફેદ ઊન અને બરફની માફક શ્વેત હતા, અને તેમની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી. તેમના પગ જાણે ભઠ્ઠીમાં શુદ્ધ થયેલા ચળકતા પિત્તળના જેવા હતા, અને તેમનો અવાજ ઘણા પાણીના મોજાના જેવો ગરજતો હતો. તેમના જમણા હાથમાં 7 તારા હતા, અને તેમના મુખમાંથી બેધારી તીક્ષ્ણ તલવાર નીકળતી હતી. તેમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્ય સમાન હતો. જ્યારે મેં તેમને જોયા ત્યારે મુએલા જેવો થઈને હું તેમના પગ પાસે પડી ગયો. ત્યારે તેમણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું કે બીશ નહીં, પ્રથમ તથા છેલ્લો હું છું, અને જે જીવંત છે તે હું છું. હું મૃત્યુ પામ્યો હતો, અને જુઓ, હવે હું સદાકાળ જીવતો છું. મરણ તથા પાતાળની ચાવીઓ મારી પાસે છે. તે જે જોયું છે અને જે થયું છે અને હવે પછી જે થશે તે સગળું લખ. મારા જમણા હાથમાં જે 7 તારા તથા સોનાની 7 દીવી તે જોયા, તેમનો ખુલાસો તું લખ. 7 તારા તો 7 મંડળીના સ્વર્ગદૂત છે, અને 7 દીવી તો 7 મંડળી છે. એફેસસમાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે જે પોતાના જમણા હાથમાં 7 તારા રાખે છે અને જે સોનાની 7 દીવીની વચ્ચે ચાલે છે તે આ વાતો કહે છે. તારા કામ, તારી મહેનત તથા તારી ધીરજને હું જાણું છું. વળી એ પણ જાણું છું કે તું દુર્જનને સહન કરી શકતો નથી, અને જેઓ પોતાને પ્રેરિત કહેવડાવે છે પણ એવા નથી, તેઓને તે પારખી લીધા, અને તેઓ જૂઠ્ઠા છે એમ તને ખબર પડી. વળી તું ધીરજ રાખે છે તથા મારા નામની ખાતર તે સહન કર્યું છે, અને તું થાકી ગયો નથી. તો પણ તારી વિરુદ્ધ મારે આટલું છે કે તેં તારા પ્રથમ પ્રેમનો ત્યાગ કર્યો છે. એ માટે તું જ્યાંથી પડ્યો છે તે યાદ કરીને પસ્તાવો કર, તથા પ્રથમના જેવા કામ નહીં કરે તો હું તારી પાસે આવીશ, અને જો તું પસ્તાવો નહીં કરે તો તારી દીવીને તેની જગ્યાએથી હું હટાવી દઈશ. પણ તારી તરફેણમાં આ તારા માટે સારી વાત છે કે તું
નિકોલાયતીઓના કાં, જેઓને હું ધિક્કારું છું, તેઓને તું પણ ધિક્કારે છે. પવિત્ર આત્મા મંડળીને જે કહે છે, તે જેને કાન છે તે સાંભળે. જે વિજય પ્રાપ્ત કરશે તેને ઈશ્વરના પારાદેશમાંના જીવનના વૃક્ષ પરનું ફળ હું ખાવાને આપીશ. સ્મરનામાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે, જે પ્રથમ તથા છેલ્લા, જે મૃત્યુ પામ્યા પણ સજીવન થયા, તે આ વાતો કહે છે. હું તારી વિપત્તિ તથા તારી ગરીબી જાણું છું, તો પણ તું ધનવાન છે. જે કહે છે કે અમે યહૂદી છીએ, પણ તેઓ યહૂદી નથી, પણ શૈતાનની સભા છે. તેઓનું દુર્ભાષણ હું જાણું છું. તારે જે સહન કરવું પડશે તેનાથી બીશ નહીં. જુઓ, તમારું પરીક્ષણ થાય, એ માટે તમારામાંના કેટલાકને શૈતાન બંદીખાનામાં નાખવાનો છે. તમને 10 દિવસ સુધી વિપત્તિ પડશે. તું મરણ સુધી વિશ્વાસુ રહે, અને હું તને જીવનનો મુગટ આપીશ. પવિત્ર આત્મા મંડળીને જે કહે છે, તે જેને કાન છે તે સાંભળે. જે વિજય પ્રાપ્ત કરશે તેને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહીં. રામનમાંના મંડળીના સ્વર્ગદૂતે લખ કે, જેની પાસે બેધારી તીક્ષ્ણ તલવાર છે, તે આ વાતો કહે છે કે, તું ક્યાં રહે છે તે હું જાણું છું. એટલે જ્યાં શૈતાનની ગાદી છે, ત્યાં વળી તું મારા નામને વળગી રહે છે. જ્યારે મારા વિશ્વાસુ સાક્ષી અંતિપાસને તમારામાં, એટલે જ્યાં શૈતાન વસે છે, ત્યાં મારી નાખવામાં આવ્યો, તે દિવસોમાં પણ તે મારા પરના વિશ્વાસનો ઇનકાર કર્યો નહીં. તો પણ મારે તારી વિરુદ્ધ થોડીક વાતો છે, કેમ કે બલામના શિક્ષણને વળગી રહેનારા ત્યાં તારી પાસે છે. એણે બાલાકને ઇઝરાયેલા પુત્રોની આગળ પાપ કરવા શીખવ્યું, કે તેઓ મૂર્તિઓની પ્રસાદી ખાય અને વ્યભિચાર કરે. એ જ પ્રમાણે જેઓ એવી રીતે નિકોલાયતીઓના બોધને વળગી રહે છે, તેઓ પણ તારે ત્યાં છે. તેથી પસ્તાવો કર, નહીં તો હું તારી પાસે વહેલો આવીશ, અને મારા મોંમાંની તલવારથી હું તેઓની સાથે લડીશ. આત્મા મંડળીને જે કહે છે, તે જેને કાન છે તે સાંભળે. જે વિજય પ્રાપ્ત કરશે તેને હું ગુપ્તમાં રાખેલા માન્નામાંથી આપીશ. વળી હું તેને સફેદ પથ્થર આપીશ, તેના પર એક નવું નામ લખેલું છે. તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ તે નામ જાણતું નથી. તુઆતેરામાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે, ઈશ્વરના પુત્ર, જેમની આંખો અગ્નિની જ્વાળા જેવી છે, અને જેમના પગ ચળકતા પિત્તળના જેવા છે, તે આ વાતો કહે છે. તારા કામ, તારું પ્રેમ, તારી સેવા, તારો વિશ્વાસ તથા તારી ધીરજ હું જાણું છું. તારા છેલ્લા કામ પહેલાંના કરતાં અધિક છે, એ પણ હું જાણું છું. તો પણ મારે તારી વિરુદ્ધ આટલું છે કે, ઇસબેલ, જે પોતાને પ્રબોધિકા કહેવડાવે છે, તે સ્ત્રીને તું સહન કરે છે. તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મૂર્તિઓની પ્રસાદી ખાવાને શીખવે છે તથા ભમાવે છે. તે પસ્તાવો કરે માટે મેં તેને તક આપી, પણ તે પોતાના બદકૃત્યનો પસ્તાવો કરવા ઈચ્છતી નથી. જુઓ, હું તેને દુઃખના પથારીમાં ફેંકી દઈશ, અને તેની સાથે મળીને જેઓ બેવફાઈ કરે છે, તેઓ જો પોતાના કામનો પસ્તાવો ન કરે, તો તેઓને હું મોટી વિપત્તિમાં નાખું છું. મરકેથી હું તેના છોકરાનો સંહાર કરીશ, જેથી સર્વ વિશ્વાસી સમુદાય જાણશે કે મન તથા અંતઃકરણનો પારખનાર હું છું. તમને દરેકને હું તમારા કામ પ્રમાણે બદલો આપીશ. પણ તમે થુઆતેરામાંના બાકીના જેટલા તેણીનો શિક્ષણ માનતા નથી, જેઓ શૈતાનના ઊંડા મર્મો, જેમ તેઓ કહે છે તેમ જાણતા નથી, તે તમોને હું આ કહું છું કે તમારા પર હું બીજો બોજો નાખીશ નહીં. તો પણ તમારી પાસે જે છે તેને હું આવું ત્યાં સુધી વળગી રહો. જે જીતે છે અને અંત સુધી મારા કામ કર્યા કરે છે, તેને હું દેશો પર અધિકાર આપીશ. તે લોખંડના રાજદંડથી તેઓ પર અધિકાર ચલાવશે. કુંભારના વાસણની પેઠે તેઓના ટુકડે ટુકડા થઈ જશે. મારા પિતા પાસેથી જે અધિકાર મને મળ્યો છે તે હું તેઓને આપીશ. વળી હું તેને પ્રભાતનો તારો આપીશ. આત્મા મંડળીને જે કહે છે, તે જેને કાન છે તે સાંભળે. સાર્દિસમાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે, જેમને ઈશ્વરના આત્મા તથા 7 તારા છે, તેઓ આ વાતો કહે છે. તારા કામ હું જાણું છું કે તું જીવંત તરીકે જાણીતો છે, પણ ખરેખર તું મૃત છે.
તું જાગૃત થા અને બાકીના જે કાર્યો તારામાં બચી ગયા છે તે મરણ પામવાની તૈયારીમાં છે તેઓને બળવાન કર, કેમ કે મેં તારા કામ મારા ઈશ્વરની આગળ સંપૂર્ણ થયેલા જોયા નથી. માટે તને જે મળ્યું તે જે સાંભળ્યું છે તેને યાદ કર અને ધ્યાનમાં રાખ અને પસ્તાવો કર, કેમ કે જો તું જાગૃત નહીં રહે તો હું ચોરની માફક આવીશ અને કઈ ઘડીએ હું તારા પર આવીશ તેની તને ખબર નહીં પડે. પણ જેઓએ પોતાના વસ્ત્રો અશુદ્ધ કર્યા નથી એવા થોડા લોકો તારી પાસે સાર્દિસમાં છે. તેઓ સફેદ વસ્ત્ર પહેરીને મારી સાથે ફરશે, કેમ કે તેઓ લાયક છે. જે જીતે છે તેને એ જ પ્રમાણે સફેદ વસ્ત્ર પહેરાવાશે. જીવનના પુસ્તકમાંથી તેનું નામ હું ભૂંસી નાખીશ નહીં, પણ મારા પિતાની આગળ તથા તેમના સ્વર્ગદૂતોની આગળ હું તેનું નામ સ્વીકારીશ. આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. ફિલાડેલ્ફિયામાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે જે પવિત્ર છે, જે સત્ય છે, જેની પાસે દાઉદની ચાવી છે, જે તે ઉઘાડે છે એને કોઈ બંધ કરશે નહીં, તથા જે તે બંધ કરશે એને કોઈ ઉઘાડી શકશે નથી, તે આ વાતો કહે છે. તારા કામ હું જાણું છું. જુઓ, તારી આગળ મેં બારણું ખુલ્લું મૂક્યું છે, તેને કોઈ બંધ કરી શકે તેમ નથી. તારામાં થોડી શક્તિ છે, તો પણ તે મારી વાત માની છે અને મારા નામનો ઇનકાર કર્યો નથી. જુઓ, જેઓ શૈતાનની સભામાંના છે, જેઓ કહે છે કે અમે યહૂદી છીએ તો પણ એવા નથી, તેઓ જૂઠ્ઠું બોલે છે. હું તેઓની પાસે એમ કરાવીશ કે તેઓ આવીને તારા પગ આગળ નમશે અને મેં તારા પર પ્રેમ રાખ્યો છે એવું તેઓ જાણશે. તે ધીરજપૂર્વક મારા વચન પાળ્યું છે. તેથી પૃથ્વી પર રહેનારાઓની કસોટી કરવા સારું. કસોટીનો જે સમય આખા માનવ જગત પર આવનાર છે તેનાથી હું પણ તને બચાવીશ. હું વહેલો આવું છું. તારું જે છે તેને તું વળગી રહે, કે કોઈ તારો મોગર લઈ લે નહીં. જે જીતે છે તેને હું મારા ઈશ્વરના ભક્તિ સ્થાનમાં સ્તંભ કરીશ. તે ફરી ત્યાંથી બહાર જશે નહીં. વળી તેના પર ઈશ્વરનું નામ તથા મારા ઈશ્વરના શહેરનું નામ, એટલે જે નવું યરૂશાલેમ મારા ઈશ્વરની પાસેથી સ્વર્ગમાંથી ઉતરે છે તેનું તથા મારું પોતાનું નવું નામ લખીશ. આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. લાઓદિકિયામાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે જે આમીન છે, જે વિશ્વાસુ તથા ખરા સાક્ષી છે, જે ઈશ્વરની સૃષ્ટિના મૂળરૂપ છે, તે આ વાતો કહે છે. તારા કામ હું જાણું છું કે તું ઠંડો નથી તેમજ ગરમ પણ નથી. તું ઠંડો અથવા ગરમ થાય એમ હું ચાહું છું, પણ તું હુંફાળો છે, એટલે ગરમ નથી તેમજ ઠંડો પણ નથી. માટે હું તને મારા મોંમાંથી થૂંકી નાખીશ. તું કહે છે કે હું શ્રીમંત છું, મેં સંપત્તિ મેળવી છે, મને કશાની ખોટ નથી, પણ તું જાણતો નથી કે તું કંગાળ, દરાજના, ગરીબ, અંધ તથા નિર્વસ્ત્ર છે. માટે હું તને એવી સલાહ આપું છું કે તું શ્રીમંત થાય માટે અગ્નિથી શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી વેચાતું લે. તું વસ્ત્ર પહેર કે તારી નિર્વસ્ત્ર હોવાની શરમ પ્રગટ ન થાય માટે સફેદ વસ્ત્ર વેચાતા લે. તું દેખતો થાય માટે કંજન વેચાતું લઈને તારી આંખોમાં આંચ. હું જેટલા પર પ્રેમ રાખું છું તે સર્વને ઠપકો આપું છું તથા શીખવું છું. માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર. જુઓ, હું બારણા આગળ ઊભો રહીને ખટખટાવું છું. જે કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉઘાડશે તો હું તેની પાસે અંદર આવીને તેની સાથે જમીશ, તે પણ મારી સાથે જમશે. જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી પાસે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા પિતાની પાસે તેમના રાજ્યાસન પર બેઠેલો છું. આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. એ ઘટનાઓ બન્યા પછી મેં જોયું તો જુઓ, સ્વર્ગમાં એક દ્વાર ખુલેલું હતું. જે પ્રથમ માણી રણશિંગડાના અવાજ ઝીરીને સાંભળી તે મારી સાથે બોલતી હતી. તેણે કહ્યું કે અહીં ઉપર આવ. હવે પછી જે થવાનું છે તે હું તને બતાવીશ. એકાએક હું આત્મામાં હતો ત્યારે જુઓ, સ્વર્ગમાં એક રાજ્યાસન મૂકવામાં આવ્યું. તેના પર 1 જણ બિરાજેલા હતા. તે દેખાવમાં લાલ પાષાણ તથા અકીક જેવા હતા.
રાજ્યાસનની આસપાસ એક મેઘધનુષ હતું. તેનો દેખાવ નીલમણિ જેવો હતો. રાજ્યાસનની આસપાસ 24 આસનો હતા. તેના પર 24 વડીલો બેઠેલા મેં જોયા. તેઓએ સફેદ વસ્ત્ર પહેરેલા હતા. તેઓના માથા પર સોનાના મુગટ હતા. રાજ્યાસનમાંથી વીજળીઓ, માણીઓ તથા ગર્જનાઓ નીકળતી હતી, અને રાજ્યાસનની આગળ અગ્નિના 7 દીવા બળતા હતા, જે ઈશ્વરના 7 આત્માઓ હતા. રાજ્યાસનની આગળ સ્ફટિકના જેવો ચળકતો સમુદ્ર હતો. રાજ્યાસનની મધ્યે તથા તેની આસપાસ આગળ પાછળ આંખોથી ભરપૂર એવા 4 પ્રાણી હતા. પહેલું પ્રાણી સિંહના જેવું હતું, બીજું પ્રાણી બળદના જેવું હતું, ત્રીજા પ્રાણીને માણસના જેવું મોં હતું, ચોથું પ્રાણી ઉડતા ગરુડના જેવું હતું. તે 4 પ્રાણીમાંના દરેકને 6 પાંખ હતી, અને તેઓ ચારે તરફ તથા અંદર આંખોથી ભરપૂર હતા. તેઓ પવિત્ર 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 સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર જે હતા, જે છે અને જે આવનાર છે, એમ રાત દિવસ કહેતા વિસામો લેતા નહોતા. રાજ્યાસન પર જે બેઠેલા છે, જે સદા સર્વકાળ જીવંત છે, તેમનો મહિમા, માન તથા આભાર સ્તુતિ તે પ્રાણીઓ જ્યારે બોલશે, ત્યારે 24 વડીલો રાજ્યાસન પર બેઠેલાને દંડવત પ્રણામ કરશે, જે સદા સર્વકાળ સુધી જીવંત છે, તેમની આરાધના કરશે, અને રાજ્યાસન આગળ પોતાના મુગટ ઉતારીને કહેશે કે, ઓ અમારા પ્રભુ તથા ઈશ્વર, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તમે જ યોગ્ય છો, કેમ કે તમે સર્વને ઉત્પન્ન કર્યા, અને તમારી ઈચ્છાથી તેઓ અસ્તિત્વમાં આવ્યા અને ઉત્પન્ન થયા. રાજ્યાસન પર જે બિરાજેલા હતા, તેમના જમણા હાથમાં એક ઓળિયું જોયું. તેની અંદરની તથા બહારની બંને બાજુએ લખેલું હતું, તથા 7 મુદ્રાથી તે મોહર બંધ કરેલું હતું. તેવામાં મેં એક બળવાન સ્વર્ગદૂતને જોયો. તેણે મોટા અવાજે પુકારીને કહ્યું કે, આ ઓળિયું ખોલવાને અને તેનું મોહર તોડવાને કોણ યોગ્ય છે? પણ સ્વર્ગમાં, પૃથ્વી પર અથવા પાતાળમાં તે ઓળિયું ખોલવાને અથવા તેમાંથી વાંચવાને કોઈ સમર્થ નહોતો. ત્યારે હું બહુ રડ્યો, કારણ કે તે ઓળિયું ખોલવાને અથવા તેમાંથી વાંચવાને કોઈ યોગ્ય વ્યક્તિ મળી નહીં. ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું કે, તું રડીશ નહીં. જો, યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે દાઉદનું મૂળ છે, તે આ ઓળિયું ખોલવાને તથા તેના 7 મોહર તોડવાને વિજય થયો છે. રાજ્યાસનની તથા 4 પ્રાણીઓની વચ્ચે તથા વડીલોની વચ્ચે મારી નંખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું મેં જોયું. તેને 7 શિંગડા તથા 7 આંખ હતી. એ આંખો ઈશ્વરના 7 આત્મા છે, જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવેલા છે. તેમણે જઈને રાજ્યાસન પર બેઠેલાના જમણા હાથમાંથી તે ઓળિયું લીધું. જ્યારે તેમણે તે ઓળિયું લીધું, ત્યારે 4 પ્રાણી તથા 24 વડીલોએ હલવાન આગળ દંડવત પ્રણામ કર્યું, અને દરેકની પાસે વીણા તથા ધૂપથી ભરેલા સુવર્ણ પાત્ર હતા, જે સંતોની પ્રાર્થનાઓ છે. તેઓ નવું ગીત ગાતા કહે છે કે, તમે ઓળિયું લેવાને તથા તેનું મોહર તોડવાને યોગ્ય છો, કેમ કે તમને મારી નાખવામાં આવ્યા હતા. તમે તમારા રક્તથી ઈશ્વરને સારું સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકોને ખરીદેલા છે. તમે તેઓને અમારા ઈશ્વરને સારું રાજ્ય તથા યાજકો બનાવ્યા છે, અને તેઓ પૃથ્વી પર રાજ કરશે. મેં જોયું તો રાજ્યાસન, પ્રાણીઓ તથા વડીલોની આસપાસ ઘણા સ્વર્ગદૂતોની વાણી સાંભળી. તેઓની સંખ્યા લાખો લાખ અને હજારો હજાર હતી. તેઓએ મોટે અવાજે પુકારીને કહ્યું કે, જે હલવાન મારી નંખાયેલું હતું, તે પરાક્રમ, સંપત્તિ, જ્ઞાન, સામર્થ્ય, માન, મહિમા તથા સ્તુતિ પામવાને યોગ્ય છે. વળી બધા પ્રાણીઓ જે સ્વર્ગમાં, પૃથ્વી પર, પાતાળમાં તથા સમુદ્રમાં છે, તેઓ મના સર્વને મેં એમ કહેતા સાંભળ્યા કે રાજ્યાસન પર જે બેઠેલા છે, તેમને તથા હલવાનને સ્તુતિ, માન, મહિમા તથા અધિકાર સદા સર્વકાળ હો. ત્યારે 4 પ્રાણીઓએ કહ્યું, આમીન. પછી વડીલોએ દંડવત પ્રણામ કરીને તેમની આરાધના કરી. ત્યારે હલવાને તે 7 મોહરમાંથી એકને તોડ્યું. ત્યારે મેં જોયું તો 4 પ્રાણીઓમાંના એકને મેં બોલતા સાંભળ્યું, જાણે ગર્જના થતી હોય તેવા અવાજથી. તેણે કહ્યું કે, આ. મેં જોયું તો જુઓ, તે એક સફેદ ઘોડો હતો. તેના પર જે બેઠેલો હતો
તેની પાસે એક ધનુષ્ય હતું. તેને મુગટ આપવામાં આવ્યો. તે પોતે વિજેતા હજી વધુ જીતવા સારું નીકળ્યો. જ્યારે હલવાને બીજું મોહર તોડ્યું ત્યારે મેં બીજા પ્રાણીને એમ કહેતા સાંભળ્યું કે આવ. ત્યારે બીજો એક લાલ ઘોડો નીકળ્યો. તેના પર જે બેઠેલો હતો તેને પૃથ્વી પરથી શાંતિ નષ્ટ કરવાની સત્તા આપવામાં આવી, જેથી તેઓ એકબીજાને મારી નાખે. વળી તેને એક મોટી તલવાર આપવામાં આવી. જ્યારે તેણે ત્રીજું મોહર તોડ્યું ત્યારે મેં ત્રીજા પ્રાણીને એમ કહેતા સાંભળ્યું કે આવ. ત્યારે મેં જોયું તો જુઓ, એક કાળો ઘોડો હતો અને તેના પર જે બેઠેલો હતો તેના હાથમાં ત્રાજવા હતા. અને 4 પ્રાણીઓની વચમાં મેં એક વાણી એમ કહેતી સાંભળી કે ગધે, રૂપિયે 500 ગ્રામ ઘઉં, અડધે રૂપિયે 1.5 કિલો જવ પણ તેલ તથા દ્રાક્ષારસનો બગાડ તું ન કર. જ્યારે તેણે ચોથું મોહર તોડ્યું ત્યારે મેં ચોથા પ્રાણીની વાણીને એમ કહેતી સાંભળી કે આવ. મેં જોયું તો જુઓ, આછા રંગનો એક ઘોડો, તેના પર જે બેઠેલો હતો તેનું નામ મર હતું. પાતાળ તેની પાછળ પાછળ ચાલતું હતું. અલવારથી, દુકાળથી, મરકીથી તથા પૃથ્વી પરના હિંસક પશુઓથી જગતમાંના ચોથા હિસ્સાને મારી નાખવાનો અધિકાર તેને આપવામાં આવ્યો. જ્યારે તેણે 5મું મોહર તોડ્યું ત્યારે ઈશ્વરના વચનને લીધે તથા પોતાની મક્કમ સાક્ષીને લીધે મારી નાખવામાં આવેલાના આત્માઓને મેં યજ્ઞવેદી નીચે જોયા. તેઓએ મોટે અવાજે પોકારીને કહ્યું કે, હે સ્વામી, પવિત્ર તથા સત્ય, ઇન્સાફ કરવાનું તથા પૃથ્વી પર રહેનારાઓની પાસેથી અમારા લોહીનો બદલો લેવાનું તમે ક્યાં સુધી મુલતવી રાખશો? પછી તેઓમાંના દરેકને સફેદ વસ્ત્ર આપવામાં આવ્યું અને તેઓને એમ કહેવામાં આવ્યું કે તમારા સાથી સેવકો તથા તમારા ભાઈઓ, જેઓ તમારી માફક માર્યા જવાના છે, તેઓની સંખ્યા પૂરી ન થાય ત્યાં સુધી હજુ થોડી વાર તમે વિસામ લો. જ્યારે તેણે 6મું મોહર તોડ્યું ત્યારે મેં જોયું તો મોટો ધરતીકંપ થયો. સૂર્ય નિમાળાના કામળા જેવો કાળો થયો અને આખો ચંદ્ર લોહી જેવો લાલ થઈ ગયો. જેમ ભારે પવનથી અંજીરી હાલી ઉઠે છે અને તેના કાચા ફળ તૂટી પડે છે, તેમ આકાશમાંના તારાઓ પૃથ્વી પર ખરી પડ્યા. વળી આકાશ વાળી લીધેલા ઉળિયાની જેમ અદૃશ્ય થઈ ગયું. દરેક પહાડ તથા બેટને તેમની જગ્યાએથી ખસેડવામાં આવ્યા. દુનિયાના રાજાઓ, મોટા માણસો, સેનાપતિઓ, શ્રીમંતો, પરાક્રમીઓ તથા દરેક દાસ તથા સ્વતંત્ર, એ તમામ લોકો ગુફાઓમાં તથા પહાડોના ખડકોની પાછળ સંતાઈ ગયા. તેઓએ પહાડોને તથા ખડકોને કહ્યું કે, અમારા પર પડો. રાજ્યાસન પર બેઠેલાની નજર આગળથી તથા હલવાનના કોપથી અમને છુપાવી દો. કેમ કે તેઓના કોપનો મોટો દિવસ આવ્યો છે, એટલે કોણ તેનાથી બચી શકે? એ પછી મેં 4 સ્વર્ગદૂતોને પૃથ્વીના 4 ખૂણા પર ઊભા રહેલા જોયા. તેઓએ પૃથ્વીના 4 પવનને એવી રીતે અટકાવી રાખ્યા હતા કે પૃથ્વી પર અથવા સમુદ્ર પર કોઈ ઝાડ પર પવન વાય નહીં. મેં બીજા એક સ્વર્ગદૂતને પૂર્વ દિશાથી ચડતો જોયો. તેની પાસે જીવતા ઈશ્વરની મહોર હતી અને પૃથ્વીને તથા સમુદ્રને હાનિ કરવાની સત્તા જે 4 સ્વર્ગદૂતોને અપાઈ હતી, તેઓને તેણે મોટે અવાજે બૂમ પાડી કે, જ્યાં સુધી અમે અમારા ઈશ્વરના દાસોને તેઓના કપાળ પર મુદ્રા કરી ન રહીએ, ત્યાં સુધી તમે પૃથ્વીને અથવા સમુદ્રને અથવા ઝાડોને કશું નુકસાન કરશો નહીં. અને મુદ્રિત થયેલાની સંખ્યા મેં સાંભળી. ઇઝરાયેલના સર્વ કુળમાંના 1,44,000 મુદ્રિત થયા. યહૂદાના કુળમાંના 12,000 મુદ્રિત થયા. રૂબેનના કુળમાંના 12,000, ગાદના કુળમાંના 12,000, આશેરના કુળમાંના 12,000, નફતાલીના કુળમાંના 12,000, મનાશાના કુળમાંના 12,000, શિમ્યોનના કુળમાંના 12,000, લેવીના કુળમાંના 12,000, ઇસ્સાખારના કુળમાંના 12,000, જબુલોનના કુળમાંના 12,000, યુસફના કુળમાંના 12,000, બિન્યામીનના કુળમાંના 12,000 મુદ્રિત થયા. ત્યારબાદ મેં જોયું તો જુઓ, સર્વ દેશમાંથી આવેલાની સર્વ કુળ, પ્રજા તથા ભાષાના માણસોની કોઈથી ગણી શકાય નહીં એવી એક મોટી સભા તેઓ રાજ્યાસનની આગળ તથા હલવાનની સમક્ષ ઊભા રહ્યા. તેઓએ સફેદ જબ્બા પહેરેલા હતા અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી. અને તેઓ મોટા અવાજે પોકારીને કહે છે કે, ઉદ્ધાર,
ઈશ્વર જે રાજ્યાસન પર બેઠેલા છે તેમનું તથા હલવાનનું છે, માટે પ્રશંસા હોજો. સગળા સ્વર્ગદૂતો રાજ્યાસનની તથા વડીલોની તથા ચારે પ્રાણીઓની આસપાસ ઊભેલા હતા, અને તેઓએ રાજ્યાસનની આગળ દંડવત પ્રણામ કરીને ઈશ્વરનું ભજન કરતા કહ્યું કે, આમીન. સ્તુતિ, મહિમા, જ્ઞાન, આભાર, માન, પરાક્રમ તથા સામર્થ્ય સર્વકાળ સુધી અમારા ઈશ્વરને હો. આમીન. પછી તે વડીલોમાંથી એકે મને પૂછ્યું કે, જેઓએ સફેદ વસ્ત્ર પહેરેલા છે તેઓ કોણ છે અને ક્યાંથી આવ્યા છે? તેમને મેં કહ્યું કે, ઓ મારા મુરબ્બી, તમે જાણો છો. અને તેમણે મને કહ્યું, જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે, અને તેઓએ પોતાના વસ્ત્ર ધોયા અને હલવાનના રક્તમાં સફેદ કર્યા. માટે તેઓ ઈશ્વરના રાજ્યાસનની આગળ છે, અને તેમના ભક્તિ સ્થાનમાં રાત દિવસ તેમની સેવા કરે છે, અને રાજ્યાસન ઉપર જે બેઠેલા તે તેઓના પર છત્ર રૂપે રહેશે. તેઓને ફરી ભૂખ નહીં લાગશે, અને ફરી તરસ પણ નહીં લાગશે, અને સૂર્યનો તાપ અથવા કંઈ પણ પ્રકારની ગરમી તેઓના પર પડશે નહીં. તેમ કે જે હલવાન રાજ્યાસનની મધ્યે છે તે તેઓના પાળક થશે, અને જીવનના પાણીના ઝરાવ પાસે તેઓને દોરી જશે, અને ઈશ્વર તેઓની આંખોનું દરેક આંસુ લૂછી નાખશે. જ્યારે હલવાને 7મી મહોર તોડી ત્યારે આશરે 1 ઘડી સુધી સ્વર્ગમાં મૌન રહ્યું. ઈશ્વરની આગળ જે 7 સ્વર્ગદૂતો ઊભા રહે છે તેઓને મેં જોયા, અને તેઓને 7 રણશીંગડા અપાયા. ત્યાર પછી બીજો સ્વર્ગદૂતે આવીને યજ્ઞવેદી પાસે ઊભો રહ્યો. તેની પાસે સોનાની ધૂપદાની હતી, અને તેને પુષ્કળ ધૂપ આપવામાં આવ્યું, જેથી સર્વ સંતોની પ્રાર્થનાઓ સાથે રાજ્યાસનની સામે જે સોનાની યજ્ઞવેદી છે તેના પર તે અર્પણ કરે. ધૂપનો ધુમાડ સંતોની પ્રાર્થનાઓ સાથે તે સ્વર્ગદૂતના હાથથી ઈશ્વરની સમક્ષ પહોંચ્યો. સ્વર્ગદૂતે ધૂપદાની લઈને તથા તેમાં યજ્ઞવેદીનો અગ્નિ ભરીને તેને પૃથ્વી પર નાખી દીધો. પછી ગર્જનાઓ, વાણીઓ, વીજળીઓ તથા ધરતીકંપો શરૂ થયા. જે 7 સ્વર્ગદૂતોની પાસે 7 રણશીંગડા હતા તેઓ વગાડવા સારું તૈયાર થયા. પહેલા સ્વર્ગદૂતે પોતાનું ગણશીંગડું વગાડ્યું, એટલે લોહીમાં મિશ્રિત કરા તથા આગ થયા. તે પૃથ્વી પર ફેંકાયા, અને પૃથ્વીનું 3જો ભાગ બળી ગયો. તેથી વૃક્ષોનો 3જો ભાગ બળી ગયો, અને બધું લીલું ઘાસ સળગી ગયું. પછી બીજા સ્વર્ગદૂતે રણશીંગડું વગાડ્યું, ત્યારે આગથી બળતા મોટા પહાડના જેવું કશુંક સમુદ્રમાં નંખાયું, અને સમુદ્રનો 3જો ભાગ લોહી થયો. તેને લીધે સમુદ્રમાંના જે પ્રાણીઓ જીવતા હતા તેઓમાંના 3જા ભાગના મૃત્યુ પામ્યા, અને વહાણોનો 3જો ભાગ નાશ પામ્યો. ત્રીજા સ્વર્ગદૂતે રણશીંગડું વગાડ્યું, અને દીવાના જેવો સળગતો એક મોટો તારો આકાશમાંથી નદીઓના 3જા ભાગ પર તથા પાણીના ઝરાવ પર પડ્યો. તે તારાનું નામ નાગદમન હતું. તેથી પાણીનો 3જો ભાગ કડવો થયો, અને એ પાણીથી ઘણા માણસો મરી ગયા, કારણ કે પાણી કડવા થયા હતા. પછી ચોથા સ્વર્ગદૂતે રણશીંગડું વગાડ્યું, ત્યારે સૂર્યના 3જા ભાગ, ચંદ્રના 3જા ભાગ અને તારાઓના 3જા ભાગ પર પ્રહાર થયો, જેથી તેઓનો 3જો ભાગ અંધકારરૂપ થયો, દિવસનો 3જો ભાગ તથા રાતનો 3જો ભાગ પ્રકાશ વહિત થયો. જ્યારે મેં જોયું તો ગગનમાં ઉડતા એક ગરુડને મોટા અવાજથી એમ કહેતો સાંભળ્યો કે બાકી રહેલા બીજા 3 સ્વર્ગદૂતો જે પોતાના રણશીંગડા વગાડવાના છે તેઓના અવાજને લીધે પૃથ્વી પરના લોકોને અફસોસ, અફસોસ, અફસોસ. જ્યારે 5મા સ્વર્ગદૂતે રણશીંગડું વગાડ્યું ત્યારે મેં એક તારો આકાશથી પૃથ્વી પર પડેલો જોયો. તેને અનંત ઊંડાણની ખાઈની ચાવી અપાઈ. તેણે અનંત ઊંડાણની ખાઈને ખોલી, તો તેમાંથી મોટી ભઠ્ઠીમાંથી નીકળતો હોય તેવો ધુમાડો નીકળ્યો. તેનાથી સૂર્ય તથા હવા અંધકારમય થઈ ગયા. એ ધુમાડામાંથી તીડો નીકળીને પૃથ્વી પર આવ્યા, અને પૃથ્વી પરના વીંછીઓની શક્તિ જેવી શક્તિ તેઓને આપવામાં આવી. અને તેઓને એવું ફરમાવ્યું કે પૃથ્વીના ઘાસને, કોઈ છોડને અથવા કોઈ ઝાડને નુકસાન કરો નહીં, પણ જે માણસોના કપાળ પર ઈશ્વરની મહોર નથી તેઓને ઉપદ્રવ કરો. તેઓને તે લોકોને મારી નાખવાની પરવાનગી આપી નહીં, પણ 5 મહિના સુધી પીડા પમાડે. વીંછું જ્યારે માણસને ડંખ મારે છે
ત્યારની પીડા જેવી એ પીડા હતી. તે દિવસોમાં માણસો મરણ માટે તણપશે, પણ તે તેમને મળશે જ નહીં. તેઓ મરણ ઈચ્છશે, પણ મરણ તેઓ પાસેથી જતું રહેશે. તે તીડોના સ્વરૂપ લડાઈને માટે તૈયાર કરેલા ઘોડાઓના જેવા હતા, અને તેઓના માથા પર જાણે કે સોનાના હોય એવા મુરટો હતા. તેઓના ચહેરા માણસોના ચહેરા જેવા હતા, અને તેઓના વાળ સ્ત્રીના વાળ જેવા, અને તેઓના દાંત સિંહના દાંત જેવા હતા, અને તેઓના અંગે લોખંડના બખ્તર જેવા બખ્તર હતા, અને તેઓની પાંખોનો અવાજ યુદ્ધમાં દોડતા ઘણા ઘોડાના રથોના અવાજ જેવો હતો. તેઓને વીંછઓના જેવી પૂંછડી હતી, અને ડંખ પણ હતો. તેઓની પૂંછડીઓમાં માણસોને 5 માસ સુધી પીડા પમાડવાની શક્તિ હતી. અનંત ઊંડાણનો જે દૂત છે તે તેઓનો રાજા છે. તેનું નામ હિબ્રુ ભાષામાં અબેદોમ, પણ ગ્રીક ભાષામાં તેનું નામ આપોલિયોન એટલે વિનાશક છે. પહેલી આફત પૂરી થઈ છે. જુઓ, હવે પછી બીજી 2 આફતો આવવાની છે. પછી છઠ્ઠા સ્વર્ગદૂતે પોતાનું ગણશીનું રૂતે વગાડ્યું, ત્યારે ઈશ્વરની સન્મુખની સોનાની યજ્ઞવેદીના શીંગડામાંથી નીકળતી હોય એવી એક વાણી મેં સાંભળી. તેણે જે છઠ્ઠા સ્વર્ગદૂતની પાસે રણશીંગડું હતું તેને કહ્યું કે મહાનદી યુફ્રેતીસ પર જે 4 નર્કદૂતો બાંધેલા છે તેઓને મુક્ત કરે. આ 4 દૂતો માણસોના ત્રીજા ભાગને મારી નાખે. તે ઘડી, દિવસ, મહિના તથા વર્ષને માટે તૈયાર કરાયા હતા. તેઓને છૂટા કરાયા. તેઓના લશ્કરના ઘોડે સવારોની સંખ્યા 20 કરોડ હતી. તે મારા સાંભળવામાં આવી. આવી રીતે દર્શનમાં મેં ઘોડાઓને તથા તેઓ પર બેઠેલાઓને જોયા. તેઓના બખ્તર આગ જેવા રાતા જાંબલી તથા ગંધકના રંગના હતા. એ ઘોડાઓના માથા સિંહોના માથા જેવા હતા, અને તેઓના મોંમાંથી આગ તથા ધુમાડા તથા ગંધક નીકળતા હતા. એ 3 આફતોથી, એટલે તેઓના મુખમાંથી નીકળતી આગથી, ધુમાડાથી તથા ગંધકથી માણસોનો 3જો ભાગ મારી નંખાયો. કેમ કે ઘોડાઓની શક્તિ તેઓના મોંમાં તથા તેઓની પૂંછડીઓમાં છે, કારણ કે તેઓના પૂંછડા સાપના જેવા છે, અને તેઓને માથા હોય છે, જેથી તેઓ ઉપદ્રવ કરે છે. બાકીના જે માણસો તે આફતોથી મારી નંખાયા નહીં. તેઓએ પોતાના હાથની કૃતિઓ સંબંધી, એટલે કે દુષ્ટાત્માઓની સોનાની, રૂપાની, પિત્તળની, પથ્થરની તથા લાકડાની મૂર્તિઓ, જેઓને જોવાની તથા સાંભળવાની તથા ચાલવાની પણ શક્તિ નથી, તેઓની ઉપાસના કરવાનો પસ્તાવ કર્યો નહીં. વળી તેઓએ પોતે કરેલી હત્યાઓ, જાદુક્રિયા, વ્યભિચારના પાપો તથા ચોરીઓ વિશે પસ્તાવો કર્યો નહીં. મેં બીજા એક બળવાન સ્વર્ગદૂતે સ્વર્ગમાંથી ઉતરતો જોયો. તે વાલરથી ઘેરાયેલો હતો, અને તેના માથા પર મેઘધનુષ હતું, અને તેનું મોં સૂર્યના જેવું તથા તેના પગ અગ્નિના સ્તંભો જેવા હતા. તેના હાથમાં ઉઘાડેલું એક નાનું ઓળિયું હતું, અને તેણે પોતાનો જમણો પગ સમુદ્ર પર તથા ડાબો પગ જમીન પર મૂક્યો. અને જેમ સિંહ ગરજે છે તેણે મોટે અવાજે પુકાર કર્યો, અને જ્યારે તેણે તે પુકાર કર્યો ત્યારે 7 ગર્જનાનો આવાજ થયો. જ્યારે તે 7 ગર્જના બોલી ત્યારે હું લખી લેવાનો હતો, પણ મેં સ્વર્ગથી એક વાણી એવું કહેતી સાંભળી કે 7 ગર્જનાએ જે વાત કહી તેઓને તું લખીશ નહીં, તે જાહેર કરવાની નથી. પછી મેં જે સ્વર્ગદૂતને સમુદ્ર પર તથા પૃથ્વી પર ઊભો રહેલો જોયો હતો, તેણે પોતાનો જમણો હાથ સ્વર્ગ તરફ ઊંચો કર્યો, અને પોતે પ્રતિજ્ઞા કરી કે જેઓ સદા સર્વકાળ જીવંત છે, જેમણે આકાશ તથા તેમાં પૃથ્વી તથા તેમાં અને સમુદ્ર તથા તેમાં જે કંઈ છે તે બધું ઉત્પન્ન કર્યું, તેમના સમ ખાઈને તેણે કહ્યું કે હવે વિલંબ થશે નહીં. પણ 7મા સ્વર્ગદૂતની વાણીના દિવસોમાં, એટલે જ્યારે તે રણશીંગડું વડાડશે, ત્યારે ઈશ્વરનો મર્મ, જે તેમણે પોતાના સેવકોને એટલે પ્રબોધકોને જણાવ્યો હતો, તે પ્રમાણે સંપૂર્ણ થશે. સ્વર્ગમાંથી જે વાણી મેં સાંભળી હતી, તેણે ફરીથી મને કહ્યું કે તું જા, અને જે સ્વર્ગદૂત સમુદ્ર પર તથા જમીન પર ઊભો છે, તેના હાથમાં જે ખુલ્લું ઓળિયું છે તે લે. મેં સ્વર્ગદૂતની પાસે જઈને તેને કહ્યું કે એ નાનું ઓળિયું મને આ, અને તેણે મને કહ્યું કે તે લે અને ખાઈ જા. તે તારા પેટને કડવું કરશે, પણ તારા મોંમાં મધ જેવું મીઠું લાગશે.
ત્યારે સ્વર્ગદૂતના હાથમાંથી નાનું ઓળિયું લઈને હું તેને ખાઈ ગયો, અને તે મારા મોંમાં મધ જેવું મીઠું લાગ્યું, પણ તેને ખાધા પછી તે મને કડવું લાગ્યું. પછી મને એવું કહેવામાં આવ્યું કે ઘણી પ્રજાઓ, દેશો, ભાષાઓ તથા રાજાઓ વિશે તારે પ્રબોધ કરવો જોઈએ. રાખી જેવી એક માપપટ્ટી મને અપાઈ અને કહેવામાં આવ્યું કે તું ઉઠ, ઈશ્વરના ભક્તિ સ્થાન તથા યજ્ઞવેદીનું માપ લે તથા ત્યાંના ભજન કરનારાઓની ગણતરી કર, પણ મંદિરની બહાર જે ચોક છે તેનું માપ લઈશ નહીં, કેમ કે તે વિદેશીઓને આપેલું છે. તેઓ 42 મહિના સુધી પવિત્ર નગરને કચડશે. મારા 2 સાક્ષીને હું એવો અધિકાર આપીશ કે તેઓ ટાટ પહેરીને તે 1260 દિવસ સુધી પ્રબોધ કરે. જૈતુનના જે 2 વૃક્ષ તથા જે 2 દીવી પૃથ્વીના ઈશ્વરની સમક્ષ ઊભા છે, તેઓ એ જ તે સાક્ષી છે. જો કોઈ તેઓને ઈજા પહોંચાડવા ચાહશે તો તેઓના મોંમાંથી આગ નીકળશે અને તેઓના શત્રુઓને નષ્ટ કરશે, અને જો કોઈ તેઓને ઈજા કરવા ઈચ્છશે તો તેને આ રીતે માર્યા જવું પડશે. તેઓને આકાશ બંધ કરવાનો અધિકાર છે કે તેઓના પ્રબોધ કરવાના દિવસો દરમિયાન વરસાદ વરસે નહીં, અને પાણીઓ પર તેઓને અધિકાર છે કે તેઓ પાણીને તોય રૂપે બદલી નાખે, અને તેઓ જેટલી વાર ચાહે તેટલી વાર પૃથ્વી પર દરેક પ્રકારની આફત લાવે. જ્યારે તેઓ પોતાની સાક્ષી પૂરી કરશે ત્યારે જે હિંસક પશુ અનંત ઊંડાણમાંથી નીકળે છે તે તેઓની સાથે લડાઈ કરશે, અને તેઓને જીતશે એ તેઓને મારી નાખશે. જે મોટું નગર આત્મિક રીતે સદોમ તથા મિસર કહેવાય છે, જ્યાં તેઓના પ્રભુ વધસ્તંભે જડાયા, તે નગરના રસ્તામાં તેઓના મૃતદેહો પડ્યા રહે છે. અને સર્વ પ્રજાઓ, કુળો, ભાષાઓ તથા દેશમાંથી આવેલા કેટલાક માણસો 3.5 દિવસ સુધી તેઓના મૃતદેહ જુએ છે, અને એ મૃતદેહોને કબરમાં દફનાવવા દેતા નથી. પૃથ્વી પરના રહેનારાઓ તેઓને લીધે હર્ષ કરશે અને આનંદિત થશે અને એકબીજા પર ભેટ મોકલશે, કેમ કે તે 2 પ્રબોધકોએ પૃથ્વી પરના રહેનારાઓને દુઃખ દીધું હતું. 3.5 દિવસ પછી ઈશ્વર તરફથી જીવનમાં આત્મા તેઓમાં પ્રવેશ્યો. તેથી તેઓ પોતાના પગ પર ઊભા રહ્યા. પછી તેઓને જોનારાઓને ઘણી બીક લાગી. તેઓએ સ્વર્ગમાંથી મોટી વાણી પોતાને એમ કહેતી સાંભળી કે તમે અહીં ઉપર આવો. અરે તેઓ વાદળ પર થઈને સ્વર્ગમાં ચડી ગયા, અને તેઓના શત્રુઓએ તેઓને ચડતા જોયા. તે સમયે મોટો ધરતીકંપ થયો, અને તે નગરનો 10મો ભાર નષ્ટ થઈ ગયો. ધરતીકંપથી 7,000 માણસો મૃત્યુ પામ્યા, અને જે બચી ગયા તેઓ ગભરાયા. તેઓએ સ્વર્ગના ઈશ્વરને મહિમા આપ્યો. બીજી આફત આવી ગઈ છે. જુઓ, ત્રીજી આફત વહેલી આવી રહી છે. પછી 7મા સ્વર્ગદૂતે પોતાનું રણશીગડું વગાડ્યું. ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. તેઓએ કહ્યું કે આ દુનિયાનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેમના ખ્રિસ્તનું થયું છે. તે સદા સર્વકાળ રાજ્ય કરશે. જે 24 વડીલો ઈશ્વરની આગળ પોતાના સિંહાસન પર બેઠા હતા, તેઓએ દંડવત પ્રણામ કરીને ઈશ્વરનું ભજન કરતા કહ્યું કે ઓ સર્વ સમર્થ પ્રભુ ઈશ્વર, જે છે ને જે હતા, અમે તમારો આભાર માનીએ છીએ, કેમ કે તમે પોતાનું મહાન પરાક્રમ ધારણ કરીને શાસન શરૂ કર્યું છે. દેશોના લોકો ગુસ્સે ભરા અને તમારો કોપ પ્રગટ થયો, અને સમય આવ્યો છે કે મરેલાઓનો ન્યાય થાય, અને તમારા સેવકો એટલે પ્રબોધકો, સંતો તથા તમારા નામથી ડરનારા, પછી તેઓ નાના હોય કે મોટા હોય, તેઓને પ્રતિફળ આપવાનો તથા જેઓ પૃથ્વીને નષ્ટ કરનારા છે તેઓનો સંહાર કરવાનો સમય આવ્યો છે. પછી સ્વર્ગમાં ઈશ્વરનું જે ભક્તિ સ્થાન છે તે ઉઘાડવામાં આવ્યું, અને ભક્તિ સ્થાનમાં તેમના કરારનો કોષ દેખાયો, અને વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ તથા ધરતીકંપ થયા, અને પુષ્કળ કરા પડ્યા. પછી આકાશમાં મોટું ચિહ્ન દેખાયું, એટલે સૂર્યથી વિષ્ટિત એક સ્ત્રી જોવામાં આવી. તેના પગ નીચે ચંદ્ર અને માથા પર 12 તારાનો મુગટ હતો. તે ગર્ભવતી હતી. તેણે પ્રસવ પીડા સાથે બૂમ પાડી હતી. તે જન્મ આપવાની તૈયારીમાં હતી. આકાશમાં બીજું ચિહ્ન દેખાયું. જુઓ, મોટો લાલ અજગર હતો, જેને 7 માથા ને 10 શીંગડા હતા, અને તેના દરેક માથા પર 7 મુગટ હતા.
તેના પૂંછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને તેઓને પૃથ્વી પર ફેંકી દીધા. જે સ્ત્રીને પ્રસવ થવાનો હતો તેની આગળ તે અજગર ઊભો રહ્યો હતો, એ માટે કે જ્યારે તે જન્મ આપે ત્યારે તેના બાળકને તે ખાઈ જાય. તે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો, જે નરબાળક હતો. તે સગળા દેશના લોકો પર લોખંડના દંડથી રાજ કરશે. એ બાળકને ઈશ્વર પાસે તથા તેના રાજ્યસન પાસે લઈ જવામાં આવ્યો. સ્ત્રી અરણ્યમાં નાસી ગઈ. ત્યાં ઈશ્વરે તેને માટે 1260 દિવસ સુધી તેનું પોષણ થાય એવું સ્થળ તૈયાર કરી રાખ્યું હતું. પછી આકાશમાં યુદ્ધ મચ્યું. મિખાએલ તથા તેના સ્વર્ગદૂતો અજગરની સાથે લડ્યા, અને અજગર તથા તેના દૂતો પણ લડ્યા. તો પણ તે અજગર તેટલો બળવાન ન હતો. તે જીતી શક્યો નહીં, અને તેને ફરી સ્વર્ગમાં સ્થાન મળ્યું નહીં. તે મોટો અજગર બહાર ફેંકી દેવાયો. એટલે તે જૂનો સાપ જે દુશ્મન તથા શૈતાન કહેવાય છે, જે આખા માનવ જગત તે ભમાવે છે, તેને પૃથ્વી પર ફેંકી દેવાયો, અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવાયા. ત્યારે સ્વર્ગમાંથી મોટી વાણી મેં એમ કહેતી સાંભળી કે હમણાં ઉદ્ધાર પરાક્રમ તથા અમારા ઈશ્વરનું રાજ્ય તથા તેમના ખ્રિસ્તનો અધિકાર આવ્યા છે. કેમ કે અમારા ભાઈઓ પર દોષ મૂકનાર, જે અમારા ઈશ્વરની આગળ રાત દિવસ તેમની વિરુદ્ધ આક્ષેપો મૂકે છે, તેને નીચે ફેંકવામાં આવ્યો છે. તેઓએ હલવાના રક્તથી તથા પોતાની સાક્ષીના વચનથી તેને જીત્યો છે, અને છેક મરતા સુધી તેઓએ પોતાનો જીવ વહાલો ગણ્યો નહીં. એ માટે કો સ્વર્ગો તથા તેઓમાં રહેનારાઓ, તમે આનંદ કરો. ઓ પૃથ્વી તથા સમુદ્ર, તમને અફસોસ છે, કેમ કે શૈતાન તમારી પાસે ઉતર્યો છે, અને તે બહુ ક્રોધિત થયો છે. તે જાણે છે કે હવે તેની પાસે થોડો જ સમય બાકી છે. જ્યારે અજગરે જોયું કે પોતે પૃથ્વી પર ફેંકાયો છે, ત્યારે જે સ્ત્રીએ નરબાળકને જન્મ આપ્યો હતો તેને સતાવી. સ્ત્રીને મોટા ગરુડની 2 પાંખો આપવામાં આવી, કે જેથી તે અજગરની આગળથી અરણ્યમાં પોતાના નિયત સ્થળે ઉડી જાય, ત્યાં સમય તથા સમયો તથા અડધા સમય સુધી તેનું પોષણ કરવામાં આવે. અજગરે પોતાના મોંમાંથી નદીના જેવો પાણીનો પ્રવાહ તે સ્ત્રીની પાછળ વહેતો મૂક્યો, કે તેના પૂરથી તે તણાઈ જાય. પણ પૃથ્વીએ તે સ્ત્રીને સહાય કરી, એટલે પૃથ્વી પોતાનું મોં ઉઘાડીને જે પાણીનો પ્રવાહ અજગરે પોતાના મોંમાંથી વહેતો મૂક્યો હતો તેને પી ગઈ. ત્યારે અજગર તે સ્ત્રી પર ગુસ્સે થયો, અને તેના બાકીના સંતાન, એટલે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે અને જેઓ ઈસુની સાક્ષીને વળગી રહે છે, તેઓની સાથે લડવાને તે નીકળ્યો. અને તે સમુદ્રની રેતી પર ઊભો રહ્યો. પછી મેં એક હિંસક પશુને સમુદ્રમાંથી નીકળતું જોયું. તેને 10 શીંગડા તથા 7 માથા હતા. તેના શીંગડા પર 10 મુગટ તથા તેના માથા પર ઈશ્વરનું અપમાન કરનારા નામો હતા. જે હિંસક પશુને મેં જોયું તે ચિત્તાના જેવું હતું. તેના પગ રીંછના પગ જેવા હતા. તેનું મોં સિંહના મોં જેવું હતું. તેને અજગરે પોતાનું પરાક્રમ, રાજ્યાસન તથા મોટો અધિકાર આપ્યા. મેં તેના માથામાંના એકને મરણતોલ ઘાયલ થયેલું જોયું, પણ તેનો પ્રાણ ઘાતક ઘા હુજાયો, અને આખી દુનિયા તે હિંસક પશુને જોઈને આશ્ચર્ય પામી. તેણે હિંસક પશુને અધિકાર આપ્યો હતો, તેથી તેઓએ તેની ઉપાસના કરી. તેઓએ હિંસક પશુની પણ ઉપાસના કરી, અને કહ્યું કે હિંસક પશુના જેવું બીજું કોણ છે? એની સામે લડી શકે એવું કોણ છે? બડાઈ કરનારું તથા ઈશ્વર વિરુદ્ધ દુર્ભાષણ કરનારું મોં તેને આપવામાં આવ્યું. 42 મહિના સુધી તે એમ ક્રિયા કરે એવો અધિકાર તેને આપવામાં આવ્યો. તેણે ઈશ્વરનું અપમાન કરવા સારું પોતાનું મોં ખોલ્યું. તે ઈશ્વરના નામનું, તેમના પવિત્ર સ્થાનનું તથા સ્વર્ગમાં રહેનારાનું અપમાન કરે. તેને એવું સામર્થ્ય પણ આપવામાં આવ્યું કે તે સંતોની સામે લડે અને તેઓને જીતે. વળી સર્વ કુળ, પ્રજા, ભાષા તથા દેશ પર તેને અધિકાર આપવામાં આવ્યો. જેઓના નામ સૃષ્ટિના સર્જનથી મારી નંખાયેલા હલવાનના જીવનન પુસ્તકમાં લખેલા નથી, એવા પૃથ્વી પર રહેનારા સર્વ તેની ઉપાસના કરશે. જો કોઈને કાન હોય તો તે સાંભળે. જો કોઈને ગુલામ તરીકે લઈ જવામાં આવે તો તે પોતે ગુલામીમાં જશે. જો કોઈને તલવારથી મારી નાખવામાં આવે તો તેને પોતાને તલવારથી મારી જવું પડશે. આમાં સંતોની પાસે ધીરજ તથા વિશ્વાસ હોવો જોઈએ.
પછી મેં પૃથ્વીમાંથી બીજા એક હિંસક પશુને બહાર આવતા જોયું. તેને કેટાના શિંગડા જેવા 2 શિંગડા હતા. તે અજગરની માફક બોલતું હતું. પહેલા હિંસક પશુનો સર્વ અધિકાર તેની સમક્ષ તે ચલાવે છે. જે પહેલા હિંસક પશુનો પ્રાણઘાતક ઘા રૂઝાયો હતો તેની ઉપાસના પૃથ્વી પાસે તથા તે પરના રહેનારાઓની પાસે તે કરાવે છે. તે મોટા ચમત્કારિક ચિહ્નો કરે છે, એટલે સુધી કે તે માણસોની નજર આગળ આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ પણ વરસાવે છે. હિંસક પશુની સમક્ષ જે ચમત્કારિક ચિહ્નો કરવાનો અધિકાર તેને આપવામાં આવ્યો, તેઓ વડે પૃથ્વી પર રહેનારાઓને તે ભમાવે છે, અને પૃથ્વી પર રહેનારાઓને તે કહે છે કે જે હિંસક પશુ તલવારથી ઘાયલ થયું હતું છતાં તે જીવતું રહ્યું, તેની મૂર્તિ બનાવો. તેને એવું સામર્થ્ય આપવામાં આવ્યું કે તે હિંસક પશુની મૂર્તિમાં પ્રાણ મૂકે, જેથી તે હિંસક પશુની મૂર્તિ બોલે, અને જેટલા માણસો હિંસક પશુની મૂર્તિની ઉપાસના ન કરે તેટલાને તે મારી નંખાવે. વળી નાના તથા મોટા, શ્રીમંત તથા દરિદ્ર, સ્વતંત્ર તથા દાસ, તે સર્વની પાસે તેઓના જમણા હાથ પર અથવા તેઓના કપાળ પર તે છાપ મરાવે છે. વળી જેને તે છાપ એટલે હિંસક પશુનું નામ અથવા તેના નામની સંખ્યા હોય, તે વગર બીજા કોઈથી કંઈ વેચાઈ લેવાય નહીં, એવી પણ તે ફરજ પાડે છે. આમાં ચાતુર્ય રહેલું છે. જે જ્ઞાની છે તે હિંસક પશુની સંખ્યા ગણે, કેમ કે તે એક માણસની સંખ્યા છે, અને તેની સંખ્યા 666 છે. પછી મેં જોયું તો જુઓ, સિયોન પહાડ પર હલવાન ઊભેલું હતું. તેની સાથે 1,44,000 સંતો હતા. તેઓના કપાળ પર તેનું તથા તેના પિતાનું નામ લખેલું હતું. મેં ઘણા પાણીના અવાજ જેવી તથા મોટી ગર્જનાના અવાજ જેવી કંઈ સ્વર્ગમાંથી સાંભળી. તે તો વીણા વગાડનારાઓ પોતાની વીણા વગાડતા હોય એવી રહી હતી. તેઓ રાજ્યાસન તથા 4 પ્રાણીઓની તથા વડીલોની આગળ જાણે કે નવું ગીત ગાતા હતા. પૃથ્વી પરથી જે 1,44,000ને મુક્તિ મૂલ્ય દ્વારા ખરીદવામાં આવ્યા હતા, તેઓ સિવાય બીજું કોઈ એ ગીત શીખી શક્યું નહીં. સ્ત્રીઓના સંસર્ગથી જેઓ અશુદ્ધ નથી થયા, તેઓ એ છે, કેમ કે તેઓ કુમારા છે. હલવાન જ્યાં જાય છે ત્યાં તેની પાછળ જે ચાલનારા છે, તેઓ તે છે. તેઓ ઈશ્વરને સારું તથા હલવાનને સારું પ્રથમ ફળ થવાને માણસોમાંથી ખરીદવામાં આવ્યા હતા. તેઓના મુખમાં અસત્ય નથી, તેઓ નિર્દોષ છે. પણ પછી મેં બીજા એક સ્વર્ગદૂતને અંતરિક્ષમાં ઊડતો જોયો. પૃથ્વી પર રહેનારાઓમાં એટલે સર્વ દેશ, કુળ, ભાષા તથા પ્રજામાં પ્રગટ કરવાને તેની પાસે અનંતકાળિક સુવાર્તા હતી. તે મોટે અવાજે કહે છે કે ઈશ્વરથી ડરો અને તેમને મહિમા આપો, કેમ કે તેમના ન્યાયકરણનો સમય આવ્યો છે. જેમણે આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા પાણીના જરાવને ઉત્પન્ન કર્યા, તેમની આરાધના કરો. ત્યાર પછી તેની પાછળ બીજો એક સ્વર્ગદૂત આવીને એમ બોલ્યો કે પડ્યું રે, મોટું બાબિલ શહેર પડ્યું, કે જેણે પોતાના વ્યભિચારનો દ્રાક્ષારસ સર્વ દેશના લોકોને પાયો છે, જે કોપનો દ્રાક્ષારસ છે. પછી તેની પાછળ ત્રીજો સ્વર્ગદૂત આવીને ઊંચા અવાજે બોલ્યો કે હિંસક પશુને તથા તેની મૂર્તિને જો કોઈ પૂજે અને તેની છાપ પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર લગાવે, તો તે પણ ઈશ્વરના કોપરૂપી દ્રાક્ષારસ, જે તેમના ક્રોધના પ્યાલામાં પૂર્ણ શક્તિથી રેડેલું છે, તે પીવો પડશે, અને પવિત્ર સ્વર્ગદૂતોની તથા હલવાનની સમક્ષ અગ્નિમાં તથા ગંધકમાં તે દુઃખ ભોગવશે. તેઓની પીડાનો ધુમાડો સદા સર્વકાળ સુધી ઉપર ચડ્યા કરે છે. જેવો હિંસક પશુની તથા તેની મૂર્તિની ઉપાસના કરે છે તથા જે કોઈ તેના નામની છાપ લગાવે છે, તેઓને રાત દિવસ આરામ નથી. પવિત્ર સંતોએ ધીરજ રાખવી જોઈએ, જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે તથા ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખે છે. પછી મેં સ્વર્ગમાંથી એક વાણી એવું બોલતી સાંભળી કે તું એમ લખ કે હવે પછી જે મરનારાઓ પ્રભુમાં મૃત્યુ પામે છે, તેઓ આશીર્વાદિત છે. આત્મા કહે છે, હા, કે તેઓ પોતાના શ્રમથી આરામ લે, કેમ કે તેઓના કામ તેઓની સાથે આવે છે. પછી મેં જોયું તો જુઓ, સફેદ વાદળું, અને તે વાદળા પર મનુષ્યપુત્ર જેવા એક પુરુષ બેઠેલા હતા. તેમના માથા પર સોનાનો મુકાટ હતો. તેમના હાથમાં ધારદાર દાતરડું હતું.
પછી ભક્તિ સ્થાનમાંથી બીજા એક સ્વર્ગદૂતે બહાર આવીને વાદળા પર બેઠેલા પુરુષને મોટા અવાજે હાંક મારી કે તમે તમારું દાંતરડું ચલાવીને કાપો, કેમ કે કાપણીનો સમય આવ્યો છે અને પૃથ્વીની ફસલ પૂરેપૂરી પાકી ગઈ છે. ત્યારે વાદળા પર બેઠેલા પુરુષે પૃથ્વી પર પોતાનું દાંતરડું ચલાવ્યું, એટલે પૃથ્વી પરના પાકની કાપણી કરવામાં આવી. ત્યાર પછી આકાશમાંના ભક્તિ સ્થાનમાંથી બીજો એક સ્વર્ગદૂત બહાર આવ્યો. તેની પાસે પણ ધારદાર દાંતરડું હતું. અને બીજો એક સ્વર્ગદૂત, એટલે કે જેને અગ્નિ પર અધિકાર છે, તે યજ્ઞવેદી પાસેથી બહાર આવ્યો. તેણે જેની પાસે ધારદાર દાંતરડું હતું તેને મોટા અવાજે કહ્યું કે તું તારું ધારદાર દાંતરડું ચલાવીને પૃથ્વીના દ્રાક્ષાવેલાના ઝુમખાને લણી લે, કેમ કે તેની દ્રાક્ષ પાકી ચૂકી છે. ત્યારે તે સ્વર્ગદૂતે પોતાનું દાંતરડું પૃથ્વી પર ચલાવ્યું અને પૃથ્વીના દ્રાક્ષાવેલાના ઝુમખાને તાપી લીધા અને ઈશ્વરના કોપના મોટા દ્રાક્ષાકુંડમાં નાખ્યા. દ્રાક્ષાકુંડમાં જે હતું તે શહેર બહાર ખૂંદવામાં આવ્યું. દ્રાક્ષાકુંડમાંથી 300 કિલોમીટર સુધી ઘોડાઓની લગામોને પહોંચે એટલું લોહી વહેવા લાગ્યું. ત્યાર પછી મેં આકાશમાં બીજું મોટું તથા આશ્ચર્યકારક ચિહ્ન જોયું, એટલે 7 સ્વર્ગદૂતો અને તેઓની પાસે છેલ્લો 7 આફતો હતી, કેમ કે તેઓમાં ઈશ્વરનો કોપ પૂરો કરવામાં આવે છે. પછી મેં જાણે કે અગ્નિ મિશ્રિત ચળકતો સમુદ્ર જોયો. જેઓએ હિંસક પશુ પર, તેની મૂર્તિ પર તથા તેના નામની સંખ્યા પર વિજય મેળવ્યો હતો, તેઓ તે ચળકતા સમુદ્ર પાસે ઊભા રહેલા હતા અને તેઓની પાસે ઈશ્વરની વીણાઓ હતી. તેઓ ઈશ્વરના સેવક મૂસાનું ગીત તથા હલવાનનું ગીત ગાઈને કહેતા હતા કે હે સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર, તમારા કામો મહાન તથા અદ્ભુત છે. હે યુગોના રાજા, તમારા માર્ગ ન્યાયી તથા સત્ય છે. હે પ્રભુ, તમારાથી કોણ નહીં બીશે? તમારા નામનો મહિમા કોણ નહીં કરશે? કેમ કે એકલા તમે પવિત્ર છો. હા, સગળી પ્રજાઓ તમારી આગળ આવશે ને તમારી આરાધના કરશે, કેમ કે તમારા ન્યાયી કૃત્યો પ્રગટ થયા છે. ત્યાર પછી મેં જોયું તો સ્વર્ગમાં સાક્ષ્ય મંડપના મંદિરને ઉઘાડવામાં આવ્યું હતું. જે 7 સ્વર્ગદૂતોની પાસે 7 આફતો હતી તેઓ ભક્તિ સ્થાનમાંથી બહાર આવ્યા. તેઓએ સ્વચ્છ તથા ચળકતા શણના વસ્ત્ર પહેરેલા હતા તથા કમર પર સોનાના પટ્ટા બાંધેલા હતા. 4 પ્રાણીઓમાંના એકે સદા સર્વકાળ જીવત ઈશ્વરના કોપથી ભરેલા 7 સુવર્ણ પાત્રો તે 7 સ્વર્ગદૂતોને આપ્યા. ઈશ્વરના ગૌરવના તથા તેમના પરાક્રમના ધુમાડાથી ભક્તિસ્થાન ભરાઈ ગયું. 7 સ્વર્ગદૂતોની 7 આફતો પૂરી થઈ ત્યાં સુધી કોઈથી ભક્તિસ્થાનમાં પ્રવેશ કરી શકાયો નહીં. એક મોટી વાણી ભક્તિસ્થાનમાંથી મેં સાંભળી. તેણે 7 સ્વર્ગદૂતોને એમ કહ્યું કે તમે જાઓ ને ઈશ્વરના કોપના 7 પ્યાલા પૃથ્વી પર રેડી દો. પહેલો સ્વર્ગદૂત ગયો અને તેણે પોતાનો પ્યાલો પૃથ્વી પર રેડ્યો, અને જે માણસો હિંસક પશુની છાપ રાખતા હતા અને તેની મૂર્તિને પૂજતા હતા તેઓ પર ત્રાસદાયક તથા દુઃખદાયક ઘુમડા ફૂટી નીકળ્યા. બીજા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો સમુદ્ર પર રેડ્યો, એટલે સમુદ્ર મૃતદેહના લોહી જેવો થયો અને જે સગળા સજીવ પ્રાણી સમુદ્રમાં હતા તે મરણ પામ્યા. ત્રીજા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો નદીઓ પર તથા પાણીના ઝરાઓ પર રેડ્યો અને પાણી લોહી થઈ ગયા. મેં પાણીના સ્વર્ગદૂતને બોલતા સાંભળ્યો કે તમે ન્યાયી છો, તમે જે છો અને જે હતા, પવિત્ર ઈશ્વર, કેમ કે તમે અદલ ન્યાય ચુકાદો કર્યા છે. કારણ કે તેઓએ તમારા સંતોનું તથા પ્રબોધકોનું લોહી વહેવડાવ્યું અને તમે તેઓને લોહી પીવાને આપ્યું છે. તેઓ તેને માટે લાયક છે. યજ્ઞવેદીમાંથી એવો અવાજ મેં સાંભળ્યો કે હા, ઓ સર્વસમર્થ પ્રભુ ઈશ્વર, તમારા ન્યાય ચુકાદા સત્ય તથા ન્યાયી છે. ચોથા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો સૂરજ પર રેડ્યો, એટલે તેને આગથી માણસોને બાળી નાખવાની શક્તિ આપવામાં આવી. તેથી માણસો આગની આંચથી દાઝ્યા. ઈશ્વર, જેમને આ આફતો પર અધિકાર છે, તેમના નામની વિરુદ્ધ દુર્ભાષણ કરી તેઓએ તેમને મહિમા આપ્યો નહીં અને પસ્તાવો કર્યો નહીં. પાંચમા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો હિંસક પશુના રાજ્યાસન પર રેડ્યો અને તેના રાજ્ય પર અંધાર પર છવાયો, અને તેઓ પીડાને લીધે પોતાની જીભોને કડવા લાગ્યા. અને પોતાની પીડાઓને લીધે
તથા પોતાના ગુમરાઓને લીધે તેઓએ સ્વર્ગના ઈશ્વરની વિરુદ્ધ દુર્ભાષણ કર્યું, પણ પોતાના કામોનો પસ્તાવો કર્યો નહીં. પછી છઠ્ઠા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો મોટી નદી એટલે યુફ્રેટીસ પર રેડ્યો, અને તેનું પાણી સુકાઈ ગયું, એ માટે કે પૂર્વેથી જે રાજાઓ આવનાર છે તેઓનો રસ્તો તૈયાર થાય. ત્યારે પહેલા અજગરના મોંમાંથી, હિંસક પશુના મોંમાંથી તથા જુઠ્ઠા પ્રબોધકના મોંમાંથી નીકળતા દેડકા જેવા 3 અશુદ્ધ આત્મા મેં જોયા. કેમ કે તેઓ ચમત્કારિક ચિહ્નો કરનારા દુષ્ટ આત્માઓ છે, કે જેઓ આખી દુનિયાના રાજાઓ પાસે જાય છે, એ માટે કે સર્વસમર્થ ઈશ્વરના મહાન દિવસની લડાઈને સારું તેઓને એકત્ર કરે. જુઓ, ચોરની જેમ હું આવું છું. તે જાગૃત રહે છે અને પોતાના વસ્ત્ર એવા રાખે છે કે પોતાને નિર્વસ્ત્ર જેવા ન ચાલવું પડે અને તેની શરમજનક પરિસ્થિતિ ન દેખાય. તે આશીર્વાદિત છે. ત્યારે હિબ્રુ ભાષામાં આર્માગેદન કહેવાતી જગ્યાએ તેઓને એકત્ર કર્યા. પછી 7મા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો વાતાવરણમાં રેડ્યો, એટલે મંદિરમાંના રાજ્યાસનમાંથી મોટી વાણી કેવું બોલી કે સમાપ્ત થયું. અને વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ થયા. વળી મોટો ધરતીકંપ થયો. તે એવો ભયંકર તથા ભારે હતો કે માણસો પૃથ્વી પર ઉત્પન્ન થયા ત્યારથી એના જેવો કદી થયો નહોતો. મોટા નગરના 3 ભાગ થઈ ગયા, અને રાષ્ટ્રોના શહેરો નષ્ટ થયા, અને ઈશ્વરને મોટા બાબિલની યાદ આવી, એ માટે કે તે પોતાના સખત કોપના દ્રાક્ષારસનો પ્યાલો તેને આપે. ટાપુઓ અદૃશ્ય થઈ રહ્યા, અને પહાડોનો પત્તો લાગ્યો નહીં. અને આકાશમાંથી આશરે 40 કિલોગ્રામના કરા માણસો પર પડ્યા, અને કરાની આફતને લીધે માણસોએ ઈશ્વરને શાપ આપ્યો, કેમ કે તે આફત અતિશય ભારે હતી. જે 7 સ્વર્ગદૂતોની પાસે તે 7 પ્યાલા હતા, તેઓમાંનો એક આવ્યો, અને તેણે મારી સાથે બોલતા કહ્યું કે અહીં આવ, અને જે મોટી ગણિકા ઘણા પાણી પર બેઠેલી છે તેને જે શિક્ષા થવાની છે એ હું તને બતાવું. તેની સાથે દુનિયાના રાજાઓએ વ્યભિચાર કર્યો છે, અને તેના વ્યભિચારના દ્રાક્ષારસથી પૃથ્વીના રહેનારા ચકચૂર થયા છે. પછી તે સ્વર્ગદૂત મને આત્મામાં અરણ્યમાં લઈ ગયો, અને એક કિરમદી રંગના હિંસક પશુ પર એક સ્ત્રી બેઠેલી મેં જોઈ. તે પશુ ઈશ્વરના અપમાન કરનારા નામોથી ભરેલું હતું, અને તેને 7 માથા અને 10 શિંગડા હતા. તે સ્ત્રીએ જાંબુડા તથા કિરમજી રંગના વસ્ત્ર પહેરેલા હતા, અને તે સોનાથી તથા મૂલ્યવાન રત્નો તથા મોતીથી શણગારેલી હતી, અને તેના વ્યભિચારના ધિક્કાર પાત્ર કૃત્યોથી તથા અશુદ્ધતાથી ભરેલો સોનાનો પ્યાલો તેના હાથમાં હતો. તેના કપાળ પર એક મર્મજનક નામ લખેલું હતું, એટલે મહાન બાબિલોન, ગણિકાઓની તથા પૃથ્વીના ધિક્કારપાત્ર બાબતોની માતા. મેં તે સ્ત્રીને સંતોનું લોહી તથા ઈસુના સાક્ષીઓનું લોહી પીધેલી નશામાં જોઈ, અને જોઈને મને ઘણું આશ્ચર્ય થયું. સ્વર્ગદૂતે મને પૂછ્યું કે તું કેમ આશ્ચર્ય પામે છે? તે સ્ત્રીનો અને 7 માથા તથા 10 શિંગાવાળું હિંસક પશુ કે જેના પર તે બેઠેલી છે તેનો મર્મ હું તને સમજાવીશ. જે હિંસક પશુ તે જોયું તે હતું અને નથી, અને તે અનંત ઊંડાણમાં જલ્દી નીકળવાનું તથા નાશમાં જવાનું છે. અને પૃથ્વી પરના રહેનારાઓ કે જેઓના નામ સૃષ્ટિના મંડાણથી જીવન પુસ્તકમાં લખેલા નથી, તેઓ જે હિંસક પશુ હતું અને નથી અને આવનાર છે તેને જોઈને આશ્ચર્ય પામશે. આનો ખુલાસો જ્ઞાની મન કરે. જે 7 માથા છે તે 7 પહાડ છે, તેઓ પર સ્ત્રી બેઠેલી છે, અને તેઓ 7 રાજા છે. તેમાંના 5 પડ્યા છે, એક જીવંત છે, અને બીજો હજી સુધી આવ્યો નથી. જ્યારે તે આવશે ત્યારે થોડીવાર તે રહેશે. જે હિંસક પશુ હતું અને હમણાં નથી, તે જ વળી 8મો રાજા છે, અને તે 7માનો એક છે, તે નાશમાં જાય છે. જે 10 શિંગડા તે જોયા છે, તેઓ 10 રાજા છે. તેઓ હજી સુધી રાજ્ય પામ્યા નથી, પણ હિંસક પશુની સાથે એક ઘડીભર રાજાઓના જેવો અધિકાર તેઓને મળે છે. તેઓ એક મતના છે, અને તેઓ પોતાનું પરાક્રમ તથા અધિકાર હિંસક પશુને સોંપી દે છે. તેઓ હલવાનની સાથે લડશે, અને હલવાન તેઓને જીતશે, કેમ કે તેઓ મહાન પ્રભુઓના પ્રભુઓ તથા રાજાઓના રાજા છે, અને તેમની સાથે જેવો છે
એટલે તેડાયેલા, પસંદ કરેલા તથા વિશ્વાસુ છે તેઓ પણ જીતશે. તે સ્વર્ગદૂત મને કહે છે કે જે પાણી તે જોયું છે જ્યાં તે ગણિકા બેઠી છે તેઓ પ્રજાઓ, સમુદાય, દેશો તથા ભાષાઓ છે. તે જે 10 શિંગડા તથા પશુ તે જોયા તેઓ તે ગણિકાનો દ્વેષ કરશે, તેને પાયમાલ કરીને તેને ઉઘાડી કરશે, તેનું માંસ ખાશે અને આગથી તેને બાળી નાખશે. કેમ કે ઈશ્વરે પોતાની ઈચ્છા પૂરી કરવા હેતુ તેઓના મનમાં એવા વિચાર નાખ્યા છે, અને ઈશ્વરના વચનો પૂરા થાય ત્યાં સુધી તેઓ પોતાના રાજ્યનો અધિકાર હિંસક પશુને સોંપશે. જે સ્ત્રીને તે જોઈ છે તે તો જે મોટું શહેર દુનિયાના રાજાઓ પર રાજ કરે છે તે છે. એ પછી મેં બીજા એક સ્વર્ગદૂતને સ્વર્ગથી ઉતરતો જોયો. તેને મોટો અધિકાર મળેલો હતો અને તેના ગૌરવથી પૃથ્વી પ્રકાશિત થઈ. તેણે ઊંચા અવાજે કહ્યું કે પડ્યું રે પડ્યું, મોટું બાબિલોન પડ્યું, અને તે દુષ્ટ આત્માનું નિવાસસ્થાન તથા દરેક અશુદ્ધ આત્માનું અને અશુદ્ધ તથા ધિક્કારપાત્ર પક્ષીનું વાસો થયું છે. કેમ કે તેના વ્યભિચારને લીધે રેડાયેલો કોપરૂપી દ્રાક્ષારસ સર્વ દેશના લોકોએ પીધો છે. દુનિયાના રાજાઓએ તેની સાથે વ્યભિચાર કર્યો છે, અને વેપારીઓ તેના પુષ્કળ મોજ શોખથી ધનવાન થયા છે. સ્વર્ગમાંથી બીજી એક વાણી એવું કહેતી મેં સાંભળી કે હે મારા લોકો, તેનાથી બહાર આવો, તમે તેના પાપના ભાગીદાર ન થાઓ, અને તેના પર આવનારી આફતોમાંની કોઈ પણ તમારા પર ન આવે. કેમ કે તેના પાપ સ્વર્ગ સુધી ભેગા થયા છે, અને ઈશ્વરે તેના દુરાચારોને યાદ કર્યા છે. જેમ તેણે બીજાઓને ભરી આપ્યું તેમ તેને પાછું ભરી આપો, અને તેની કરણીઓ પ્રમાણે તેને બમણું જ આપો. જે પ્યાલો તેણે મેળવીને ભર્યો છે તેમાં તેને માટે બમણું મેળવીને ભરો. તેણે પોતે જેટલી કીર્તિ મેળવી અને જેટલો મોજશોખ કર્યો તેટલો ત્રાસ તથા પીડા તેને આપો. કેમ કે તે પોતાના મનમાં કહે છે કે હું રાણી થઈને બેઠી છું, હું વિધવા નથી, અને હું રુદન કરનારી નથી. એ માટે એક દિવસમાં તેના પર આફતો એટલે મરણ, રુદન તથા દુપાળ આવશે, અને તેને અગ્નિથી બાળી નખાશે. કેમ કે પ્રભુ ઈશ્વર કે જેમણે તેનો ન્યાય કર્યો તે સમર્થ છે. દુનિયાના જે રાજાઓએ તેની સાથે વ્યભિચાર તથા વિલાસ કર્યો તેઓ જ્યારે તેમાં લાગેલી આગનો ધુમાડો જોશે ત્યારે તેઓ તેને માટે રડશે અને વિલાપ કરશે, અને તેની પીડાની બીકને લીધે દૂર ઊભા રહીને કહેશે કે હાય હાય, મોટું બાબિલોન નગર, બળવાન નગર, એક ઘડીમાં તને તેવી શિક્ષા થઈ છે. પૃથ્વી પરના વેપારીઓ પણ તેને માટે રડે છે અને વિલાપ કરે છે, કેમ કે હવેથી કોઈ તેમનો સામાન ખરીદનાર નથી. સોનું, ચાંદી કિંમતી, રત્નો મોતીઓ, બારીક શણનું કાપડ, જાંબુડા રંગના રેશમી અને કિરમજી રંગના વસ્ત્ર તથા સર્વ જાતના સુગંધી કાષ્ઠ, હાથીદાંતની મૂલ્યવાન કાષ્ઠની, પિત્તળની, લોખંડની તથા સંગેમરમરની સર્વ જાતની વસ્તુ, વળી તજ, તેજાના, દુગ્ધદ્રવ્યો, અત્તર, લોબાન, દ્રાક્ષારસ, તેલ, ઝીણો મેંદો, અનાજ તથા ઢોરઢાંક, ઠેટા, ઘોડા, રથો, ચાકરો તથા માણસોના પ્રાણ એ તેમનો માલ હતો. તારા જીવના ઇચ્છિત ફળ તારી પાસેથી જતા રહ્યા છે, અને સર્વ સુંદર તથા કિંમતી પદાર્થો તારી પાસેથી નાશ પામ્યા છે, અને હવેથી તે કદી મળશે જ નહીં. એ વસ્તુઓના વેપારી કે જેઓ તેનાથી ધનવાન થયા તેઓ તેની પીડાની બીકને લીધે રડતા તથા શોક કરતા દૂર ઊભા રહીને કહેશે કે હાય હાય, બારીક શણના જાંબુડા તથા કિરમજી રંગના વસ્ત્રથી વેષ્ટિ અને સોનાથી, રત્નોથી તથા મોતીઓથી અલંકૃત મહાન નગરને હાય હાય. કેમ કે એક પળમાં એટલી મોટી સંપત્તિ નષ્ટ થઈ છે, અને સર્વ કપ્તાન, સર્વ મુસાફરો, ખલાસીઓ અને દરિયાઈ માર્ગે વેપાર કરનારા દૂર ઊભા રહ્યા છે. અને તેઓએ તેમાં લાગેલી આગનો ધુમાડો જોઈને બૂમ પાડતા કહ્યું કે આ મોટા નગર જેવું બીજું કયું નગર છે? હાય હાય. તેઓએ પોતાના માથા પર ધૂળ નાખી અને રડતા તથા વિલાપ કરતા મોટે સાદે કહ્યું કે હાય, જે મોટા નગરની સંપત્તિથી સમુદ્રમાંના સર્વ વહાણના માલિકો ધનવાન થયા, એક ક્ષણમાં ઉજ્જડ થયું છે. ઓ સ્વર્ગ, સંતો, પ્રેરિતો તથા પ્રબોધકો, તેને લીધે તમે આનંદ કરો, કેમ કે ઈશ્વરે તમારો ન્યાય તેના પર લાવ્યો છે.
પછી એક બળવાન સ્વર્ગદૂતે મોટી ઘંટીના પળ જેવો એક પથ્થર ઉચકી લીધો અને તેને સમુદ્રમાં નાખીને કહ્યું કે તે મોટા નગર બાબિલોનને એ જ રીતે નિર્દયતાપૂર્વક નાખી દેવામાં આવશે અને તે ફરી કદી પણ જોવામાં નહીં આવે તથા વીણા વગાડનારા ગાનારા વાંસળી વગાડનારા તથા રણશીંગડું વગાડનારાઓનો સાદ ફરી તારા નગરમાં સંભળાશે નહીં અને કોઈ પણ વ્યવસાયનો કોઈ કારીગર ફરી તારામાં દેખાશે નહીં અને ઘંટીનો અવાજ આરામાં ફરી સંભળાશે નહીં. દીવાનું અજવાળું તારામાં ફરી પ્રકાશશે નહીં અને વર તથા કન્યાનો અવાજ તારામાં ફરી સંભળાશે નહીં, કેમ કે તારા વેપારીઓ પૃથ્વીના મહાપુરુષો હતા. તારી જાદુક્રિયાથી સર્વ દેશમાંના લોકો ભૂલાવામાં પડ્યા અને પ્રબોધકોનું, સંતોનું તથા પૃથ્વી પર જેઓ મારી નંખાયા છે તે સગડાનું લોહી પણ તેમાંથી ચડ્યું હતું. તે પછી સ્વર્ગમાં મોટા સમુદાયના જેવી વાણી મેં મોટે અવાજે એમ કહેતી સાંભળી કે હાલેલુયા! ઉદ્ધાર આપણા ઈશ્વરથી છે, મહિમા તથા પરાક્રમ તેમના છે, કેમ કે તેમના ન્યાય ચુકાદા સત્ય તથા યથાર્થ છે. કેમ કે જે મોટી વારાનાએ પોતાના વ્યભિચારથી પૃથ્વીને ભ્રષ્ટ કરી તેનો તેમણે ન્યાય કર્યો છે અને તેની પાસેથી પોતાના સેવકોના લોહીનો બદલો લીધો છે. તેઓએ ફરીથી કહ્યું કે હાલેલુયા! તેનો નાશનો ધુમાડો સદા સર્વકાળ ઉપર ચડે છે. સર્વ રાજ્યાસન પર બેઠેલા ઈશ્વરનું ભજન કરતા 24 વડીલોએ તથા 4 પ્રાણીઓએ દંડવત પ્રણામ કરીને કહ્યું, આમીન, હાલેલુયા! રાજ્યાસનમાંથી એવી વાણી થઈ કે આપણા ઈશ્વરના સર્વ સેવકો, તેમનો ડર રાખનારા, નાના તથા મોટા, તમે તેમની સ્તુતિ કરો. મોટા સમુદાયના જેવી, ઘણા પાણીના પ્રવાહ જેવી તથા ભારે ગર્જનાઓના જેવી વાણીને એમ કહેતી સાંભળી તે હાલેલુયા! કેમ કે પ્રભુ આપણા ઈશ્વર જે સર્વસમર્થ છે તે રાજ કરે છે. આપણે આનંદ કરીને ખુશ થઈએ અને તેમને મહિમા આપીએ, કેમ કે હલવાણના લગ્નનો દિવસ આવ્યો છે અને તેમની કન્યાએ પોતાને તૈયાર કરી છે. તેજસ્વી, શુદ્ધ તથા બારીક શણનું વસ્ત્ર તેને પહેરવા આપ્યું છે. તે બારીક વસ્ત્ર સંતોના ન્યાયપણાના કામ દર્શાવે છે. સ્વર્ગદૂતે મને કહ્યું કે તું એમ લખ કે હલવાના લગ્ન જમણને સારું, જેઓને નિમંત્રેલા છે તેઓ આશીર્વાદિત છે. તે મને એમ પણ કહે છે કે આ તો ઈશ્વરના સત્ય વચનો છે. મેં તેમને ભજવાને દંડવત પ્રણામ કર્યા, પણ તેમણે મને કહ્યું કે જોજે, એવું ન કર. હું તારો અને ઈસુની સાક્ષી રાખનારા તારા ભાઈઓમાંનો એક સાથી સેવક છું. ઈશ્વરનું ભજન કર, કેમ કે ઈસુની સાક્ષી તો પ્રબોધનો આત્મા છે. પછી મેં સ્વર્ગ ઉઘડેલું જોયું અને જુઓ, એક સફેદ ઘોડા ઉપર જે બેઠેલા છે તે વિશ્વાસુ તથા સત્ય છે અને તેઓ પ્રમાણિકતાથી ન્યાય તથા લડાઈ કરે છે. અગ્નિની જ્વાળા જેવી તેમની આંખો છે અને તેમના માથા પર ઘણા મુગટ છે, જેના પર એવું નામ લખેલું છે કે જે તેમના સિવાય બીજું કોઈ જાણતું નથી. લોહીથી છંટાયેલો જબ્બો તેમણે પહેર્યો છે. તેમનું નામ ઈશ્વરનો શબ્દ છે. સ્વર્ગના સૈન્ય તે શ્વેત ઘોડા પર સફેદ તથા શુદ્ધ બારીક શણના વસ્ત્રો પહેરીને તેમની પાછળ પાછળ ચાલ્યા. તેમના મોંમાંથી ધારવાળી તલવાર નીકળે છે, એ માટે કે તેનાથી તે દેશને મારે અને લોખંડના દંડથી તેઓ પર તે સત્તા ચલાવશે અને સર્વસમર્થ ઈશ્વરના ભારે કોપનો રુદ્રાક્ષા કુંડ તે ખૂંદે છે. તેમના જબ્બા પર તથા તેમની જાંઘ પર એવું લખેલું છે કે રાજાઓનો રાજા તથા પ્રભુઓનો પ્રભુ. મેં એક સ્વર્ગદૂતને સૂર્યમાં ઊભો રહેલો જો, અને તેણે આકાશમાં ઉડનારા સર્વ પક્ષીઓને મોટે અવાજે હાંક મારી કે તમે આવો અને ઈશ્વરના મોટા જમણને સારું ભેગા થાવ. એ સારું કે રાજાઓનું, સેનાપતિઓનું, શૂરવીરોનું, ઘોડાઓનું, સવારોનું, સ્વતંત્ર તથા દાસોનું, નાના તથા મોટાનું માંસ તમે ખાઓ. પછી મેં હિંસક પશુ, દુનિયાના રાજાઓ તથા તેઓના સૈન્યને ઘોડા પર બેઠેલાની સામે તથા તેમના સૈન્યની સામે લડવાને એકઠા થયેલા મેં જોયા. હિંસક પશુ પકડાયું અને તેની સમક્ષ જે જુઠ્ઠા પ્રબોધકે ચમત્કારિક ચિહ્નો દેખાડીને હિંસક પશુની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિની ઉપાસના કરનારાઓને ભમાવ્યા હતા, તેને પણ તેની સાથે પકડવામાં આવ્યો. એ બંનેને સળગતા ગંધકની સરોવરમાં જીવતા જ ફેંકવામાં આવ્યા.
અને જેઓ બાકી રહ્યા તેઓને ઘોડા પર બેઠેલાના મોંમાંથી જે તલવાર નીકળી તેનાથી મારી નાખવામાં આવ્યા, અને તેઓના માંસથી સઘળા પક્ષી તૃપ્ત થયા. તો એક સ્વર્ગદૂતને સ્વર્ગથી ઉતરતો જોયો. તેની પાસે અનંત ઊંડાણની ચાવી હતી, અને તેના હાથમાં મોટી સાંકળ હતી. તેણે પેલા અજગરને, જે ઘરડો સર્પ, દુષ્ટ તથા શૈતાન છે, તેને પકડ્યો અને 1000 વર્ષ સુધી તેને બાંધી રાખ્યો. અને તેણે તેને અનંત ઊંડાણમાં ફેંકીને તે બંધ કર્યું અને તેને મહોર કર્યું, એ માટે કે તે 1000 વર્ષ પૂરા થતા સુધી તે ફરી લોકોને ભૂલાવે નહીં. ત્યાર પછી થોડીવાર સુધી તે છૂટો કરવામાં આવશે. પછી મેં રાજ્યાસનો જોયા, અને તેઓ પર જે લોકો બેઠેલા હતા તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું, અને જેઓનો ઈસુની સાક્ષીને લીધે તથા ઈશ્વરના વચનને લીધે શેષછેદ કરવામાં આવ્યા હતા, તથા જેઓએ હિંસક પશુની તથા તેની મૂર્તિની ઉપાસના કરી ન હતી, અને પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેની છાપ લગાવી ન હતી, તેઓના આત્માઓને મેં જોયા, અને તેઓ સજીવન થયા અને ખ્રિસ્તની સાથે 1000 વર્ષ રાજ્ય કર્યું. મરણ પામેલાઓના જે બાકી રહ્યા તેઓ તે 1000 વર્ષ પૂરા થયા ત્યાં સુધી સજીવન થયા નહીં. એ જ પહેલું પુનરુત્થાન છે. પહેલા મરણોત્થાનમાં જેને ભાલ છે તે આશીર્વાદી તથા પવિત્ર છે, તેવાઓ પર બીજા મરણનો અધિકાર નથી, પણ તેઓ ઈશ્વરના તથા ખ્રિસ્તના યાજક થશે અને તેમની સાથે 1000 વર્ષ રાજ કરશે. જ્યારે તે 1000 વર્ષ પૂરા થશે ત્યારે શૈતાનને તેના બંધનમાંથી મુક્ત કરવામાં આવશે, અને તે પૃથ્વી પર ચારે ખૂણામાં રહેતા લોકોને, ગોગ તથા માગોગને ગેરમાર્ગે દોરીને લડાઈને સારું તેઓને એકઠા કરવાને બહાર આવશે. તેઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી છે. તેઓ પૃથ્વીની આખી સપાટી પર ગયા, અને તેઓએ સંતોની છાવણીને, જે પ્રિય શહેર છે, તેને ઘેરી લીધું. પણ સ્વર્ગમાંથી અગ્નિ ઉતર્યો અને તેઓનો સંહાર કર્યો. શૈતાન જે તેઓને ભમાવનાર હતો તેને સળગતા ગંધકના સરોવરમાં, જ્યાં હિંસક પશુ તથા જુઠ્ઠો પ્રબોધક છે, ત્યાં ફેંકી દેવામાં આવ્યો. ત્યાં રાત દિવસ સદા સર્વકાળ સુધી તેઓ પીડા ભોગવશે. પછી મેં મોટા સફેદ રાજ્યાસનને તથા તેના પર જે બેઠેલા હતા તેમને જોયા. તેમની સન્મુખથી પૃથ્વી તથા આકાશ અદૃશ્ય થઈ ગયા, અને તેઓને માટે કોઈ સ્થાન મળ્યું નહીં. પછી મેં મુએલાને મોટા તથા નાના સર્વને સિંહાસનની સમક્ષ ઊભા રહેલા જોયા, અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યા, અને બીજું પુસ્તક જે જીવનનું છે તે પણ ઉઘાડવામાં આવ્યું. અને તે પુસ્તકોમાં જે લખ્યું હતું તે પરથી મૃત્યુ પામેલાનો તેઓની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. સમુદ્રે પોતાનામાં જે મૃત્યુ પામેલા હતા તેઓને પાછા આપ્યા, અને મરણે તથા પાતાળ પણ પોતાનામાં જે મૃત્યુ પામેલા હતા તેઓને પાછા આપ્યા, અને દરેકનો ન્યાય તેની કરણી પ્રમાણે કરવામાં આવ્યો. મૃત્યુ તથા પાતાળ અગ્નિની સરોવરમાં ફેંકાયા. અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. જે કોઈનું નામ જીવનના પુસ્તકમાં નોંધાયેલું જણાયું નહીં, તેને અગ્નિના સરોવરમાં ફેંકી દેવામાં આવ્યો. પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયા, કેમ કે પ્રથમનું આકાશ તથા પ્રથમની પૃથ્વી જતા રહ્યા હતા, અને સમુદ્ર પણ રહ્યો ન હતો. મેં પવિત્ર નગર નવું યરૂશાલેમ ઈશ્વરની પાસેથી સ્વર્ગમાંથી ઉતરતું જોયું, અને જેમ કન્યા પોતાના વરને સારું શણગારેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું. રાજ્યાસનમાંથી મોટી વાણી એમ કહેતી મેં સાંભળી કે, જુઓ, ઈશ્વરનું રહેઠાણ માણસોની સાથે છે, અને ઈશ્વર તેઓની સાથે વસશે, અને તેઓ તેમના લોકો થશે, અને ઈશ્વર પોતે તેઓની સાથે રહીને તેઓના ઈશ્વર થશે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે. હવે મરણ, શોક, રુદન કે વેદના ફરીથી થશે નહીં. જૂની વાતો જતી રહી છે. રાજ્યાસન પર જે બેઠેલા છે તેમણે કહ્યું કે, જુઓ, હું સઘળું નવું બનાવું છું. ફરીથી તે કહે છે કે, તું લખ, કેમ કે આ વાતો વિશ્વસનીય તથા સાચી છે. તેમણે મને કહ્યું કે તે પૂરી થઈ ગઈ છે. હું આલ્ફા તથા ઓમેગા, શરૂઆત તથા અંત છું. હું તરસ્યાને જીવનના પાણીના ઝરામાંથી મફત જળ આપીશ. જે જીતે છે તે તેઓનો વારસો પામશે, અને હું તેમનો ઈશ્વર થઈશ, અને તેઓ મારા બાળકો થશે.
પણ કાયરો, અવિશ્વાસીઓ, દૂજનો, હત્યારાઓ, વ્યભિચારીઓ, તાંત્રિકો, મૂર્તિ પૂજકો તથા સઘળા જુઠ્ઠું બોલનારાઓને અગ્નિ તથા ગંધકથી બળનારા સરોવરમાં ફેંકવામાં આવશે. એ જ બીજું મરણ છે. જે 7 સ્વર્ગદૂતોની પાસે 7 પ્યાલા હતા, તે 7 છેલ્લી આફતોથી ભરેલા હતા. તેઓમાંનો એક સ્વર્ગદૂત મારી પાસે આવ્યો ને મને કહ્યું કે, અહીં આવ, અને જે કન્યા હલવાની પત્ની છે તેને હું તને બતાવીશ. પછી તે મને આત્મામાં એક મોટા તથા ઊંચા પહાડ પર લઈ ગયો, અને ઈશ્વરની પાસેથી સ્વર્ગથી ઉતરતું પવિત્ર નગર યરૂશાલેમ મને બતાવ્યું. તેમાં ઈશ્વરનું ગૌરવ હતું, અને તેનું તેજ અતિ મૂલ્યવાન રત્ન જેવું, એટલે યાસ્પીસ પાષાણ, જે સ્ફટિક સમાન નિર્મળ હોય એના જેવું હતું. તેની દિવાલ મોટી તથા ઊંચી હતી, અને જેને 12 દરવાજા હતા, અને દરવાજા પાસે 12 સ્વર્ગદૂતો ઊભેલા હતા. દરવાજા પર ઇઝરાયેલના 12 કુળોના નામ લખેલા હતા. પૂર્વમાં 3 દરવાજા, ઉત્તરમાં 3 દરવાજા, દક્ષિણમાં 3 દરવાજા, અને પશ્ચિમમાં 3 દરવાજા હતા. નગરની દિવાલના પાયાના 12 પથ્થર હતા, અને તેના પર હલવાનના 12 પ્રેરિતોના 12 નામ હતા. મારી સાથે જે સ્વર્ગદૂત બોલતો હતો, તેની પાસે નગર, દરવાજા અને દીવાનું માપ લેવાની સોનાની લાકડી હતી. નગર સમચોરસ હતું. તેની જેટલી લંબાઈ હતી તેટલી જ તેની પહોળાઈ હતી. તેણે લાકડીથી નગરનું માપ લીધું તો તે 2400 કિલોમીટર થયું. નગરની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સરખી હતી. તેણે તેની દીવાનનું માપ લીધું, તે માણસના માપ એટલે સ્વર્ગદૂતના માપ પ્રમાણે ગણતા 144 હાથ હતું. તેની દીવાલની બાંધણી યાસ્પીસની હતી, અને નગર સ્વચ્છ કાચના જેવું શુદ્ધ સોનાનું હતું. નગરની દિવાલના પાયા દરેક પ્રકારના મૂલ્યવાન પાષાણથી સુશોભિત હતા. પહેલો પાયો યાસ્પીસ, બીજો નીલમ, ત્રીજો માણેક, ચોથો લીલમ, પાંચમો ગોમેદ, છઠ્ઠો અકીક, સાતમો ચૂર્ણમણિ, આઠમો પીરોજ, નવમો પોખરાજ, 10મો લસણીયો, 11મો શનિ, 12મો યાકૂબ. તે 12 દરવાજા 12 મોતી હતા. તેઓમાંનો દરેક દરવાજો એક મોતીનો બનેલો હતો. નગરનો માર્ગ પારદર્શક કાચ જેવા શુદ્ધ સોનાનો બનેલો હતો. મેં તેમાં ભક્તિ સ્થાન જોયું નહીં, કેમ કે સર્વસમર્થ પ્રભુ ઈશ્વર તથા હલવાન એ જ ત્યાંનું ભક્તિ સ્થાન છે. નગરમાં સૂર્ય કે ચંદ્ર પ્રકાશ આપે એવી જરૂર નથી, કેમ કે ઈશ્વરના ગૌરવે તેને પ્રકાશિત કર્યું છે, અને હલવાન તેનો દીવો છે. પૃથ્વીની સર્વ પ્રજા તેના પ્રકાશમાં ચાલશે, અને દુનિયાના રાજાઓ પોતાનો વૈભવ તેમાં લાવે છે. દિવસે તેના દરવાજા કદી બંધ થશે નહીં, ત્યાં રાત પડશે નહીં. તેઓ સર્વ પ્રજાઓનો વૈભવ તથા કીર્તિ તેમાં લાવશે. અને જે કંઈ અશુદ્ધ છે, અને જે કોઈ ધિક્કારપાત્ર તથા અસત્યનું આચરણ કરે છે, તેઓ તેમાં પ્રવેશી શકશે નહીં. જેઓના નામ હલવાનના જીવન પુસ્તકમાં લખેલા છે, તેઓ જ પ્રવેશ પામી શકશે. સ્ફટિકના જેવી ચળકતી જીવનના પાણીની નદી ત્યારે તેણે મને ઈશ્વરના તથા હલવાનના રાજ્યસનમાંથી વહેતી નગરના માર્ગ વચ્ચે બતાવી. એ નદીના બંને કિનારા પર જીવનનું વૃક્ષ હતું. તેને 12 પ્રકારના ફળ લાગતા હતા. દર માસે તે નવા ફળ આપતું હતું, અને તે વૃક્ષના પાંદડા સર્વ પ્રજાઓને સાદા કરવા માટે હતા. ત્યાં કદી કોઈ શાપ થનાર નથી, પણ તે નગરમાં ઈશ્વરનું તથા હલવાનનું રાજ્યસન થશે, અને તેમના સેવકો તેમની સેવા કરશે. તેઓ તેમનું મોં નિહાળશે, અને તેઓના કપાળ પર તેમનું નામ હશે. ફરીથી રાત પડશે નહીં. તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી, કેમ કે પ્રભુ ઈશ્વર તેઓ પર પ્રકાશ પાડશે, અને તેઓ સદા સર્વકાળ રાજ્ય કરશે. તે દૂતે મને કહ્યું કે એ વાતો વિશ્વસનીય તથા સાચી છે, અને પ્રભુ, જે પ્રબોધકોના આત્માઓના ઈશ્વર છે, તેમણે જે થોડા સમયમાં થવાનું છે, તે પોતાના સેવકોને બતાવવા સારું પોતાના સ્વર્ગદૂતને મોકલ્યો છે. જુઓ, હું થોડી વારમાં આવું છું. આ પુસ્તકમાંના પ્રબોધ વચનો જે પાળે છે, તે આશીર્વાદિત છે. જેણે એ સાંભળ્યું તથા જોયું છે, તે હું, યોહાન છું. અને જ્યારે મેં સાંભળ્યું ને જોયું,
ત્યારે જે સ્વર્ગદૂતે મને એ બિનાઓ બતાવી તેનું દંડવત પ્રણામ કરવા હું તેની આગળ નમ્યો. પણ તેણે મને કહ્યું કે, જોજે, તેમ ન કર. હું તો તારો તથા તારા સાથી પ્રબોધકોનો, ભાઈઓ અને બહેનો તથા આ પુસ્તકની વાતોને પાળનારાનો સાથી સેવક છું. તું ઈશ્વરનું ભજન કર. તેણે મને કહ્યું કે આ પુસ્તકમાંના પ્રબુદ્ધ વચનોને મહોરથી બંધ ન કર, કેમ કે સમય પાસે છે. જે અન્યાયી છે તે હજી અન્યાય કર્યા કરે, જે મલિન છે તે હજુ મલિન થતો જાય, અને જે ન્યાયી છે તે ન્યાયી કૃત્યો કર્યા કરે, અને જે પવિત્ર છે તે પવિત્ર થતો જાય. જુઓ, હું થોડી વારમાં આવું છું, અને દરેકનું જેવું કામ હશે તે પ્રમાણે તેને ભરી આપવાનો બદલો મારી પાસે છે. હું આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લો, આરંભ તથા અંત છું. જીવનના વૃક્ષ પર તેઓને હક મળે અને તેઓ દરવાજામાં થઈને નગરમાં પ્રવેશ કરે. તે માટે જેઓ પોતાના વસ્ત્ર ધોવે છે તેઓ આશીર્વાદિત છે. કૂતરા, તાંત્રિકો, વ્યભિચારીઓ, હત્યારાઓ, મૂર્તિપૂજકો તથા જેઓ અસત્ય ચાહે છે અને આછે છે તેઓ બધા નગરની બહાર છે. મેં ઈસુએ મારા સ્વર્ગદૂતને મોકલ્યો છે કે તે વિશ્વાસી સમુદાયને સારું આ સાક્ષી તમને આપે. હું મૂળ તથા દાઉદનું સંતાન અને પ્રભાતનો ઉજ્જવળ તારો છું. આત્મા તથા કન્યા બંને કહે છે કે આવો, અને જે સાંભળે છે તે એમ કહે કે આવો, અને જે તૃષિત હોય તે આવે, જેની ઈચ્છા હોય તે જીવનનું જળ મફત લે. અતા પુસ્તકમાંના પ્રબોધ વચનો જે કોઈ સાંભળે છે તેને હું ચેતવું છું. જો કોઈ તેઓમાં વધારો કરશે તો તેના પર ઈશ્વર આ પુસ્તકમાં લખેલી આફતો વધારશે. અને જો કોઈ આ પ્રબોધ વચનના પુસ્તકના વચનોમાંથી કંઈ પણ કાઢી નાખશે તો ઈશ્વર તેનો ભાગ જીવનના વૃક્ષમાંથી તથા પવિત્ર નગરમાંથી, જેમના વિશે આ પુસ્તકમાં લખેલું છે તેમાંથી કાઢી નાખશે. જે આ વાતોની સાક્ષી આપે છે તે કહે છે કે ખા, થોડી વારમાં આવું છું. આમીન. ઓ પ્રભુ ઈસુ, આવો. પ્રભુ ઈસુની કૃપા બધા સંતો પર હો. આમીન.